આભાર મિત્રો, નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યારે વાયદાઓની વણઝારને પણ સાથે લઈ આવે. બિહારમાં વિધાનસભામાં ચૂંટણી જાહેર થતા બિહારમાં પણ વચનોની લાણી થઈ છે. કોઈક પાર્ટીએ રોજગારને મુખ્ય મુદ્દો બનાવ્યો તો કોઈકે ખેડૂતોના દેવા માફીને મુદ્દો બનાવ્યો. તો બીજી તરફ ભાજપે કોરોના મહામારી વચ્ચે વેક્સિનને મુદ્દો બનાવ્યો છે. ભાજપે કહ્યું છે કે જો બિહારમાં તેમની ગઠબંધનની સરકાર આવશે ને તો તમામ બિહારવાસીઓને ફ્રીમાં રસી અપાશે. એક રીતે જોઈએ તો ભાજપનો આ વાયદાનો મહામારી વચ્ચે દેશ માટે રાહત સમાન ગણી શકાય, પરંતુ અહીં વેક્સિનનો મુદ્દો બનાવતા ભાજપની ટીકા પણ થવા માંડી છે. કેટલાક વિરોધી પાર્ટીઓનું કહેવું છે કે શું ભાજપ માત્ર બિહારવાસીઓને જ ફ્રીમાં વેક્સિન આપશે, બાકી બધા ગામને ચોપડશે? એક તરફ દેશ મહામારીથી ઝઝૂમી રહ્યો છે ત્યારે અન્ય દેશવાસીઓ પાસેથી શું વેક્સિનની રૂપિયા લેવામાં આવશે કેમ, તેની પર ચર્ચા થવા લાગી છે. સવાલ એ છે કે વાયદાઓ તો રાજકીય પક્ષો હરમેશ કરે છે, પરંતુ તેમાંથી તે વાયદાઓમાં પૂરા થાય છે ખરા? ચૂંટણીમાં આપેલા વાયદા સરકાર બન્યા પછી શું પાર્ટીઓ યાદ રાખે છે ખરી? કેટલા વાયદાઓ સરકાર પૂરા કરે છે? આ તમામ બાબત પર છે આજનું મહામંથન. મારી સાથે મિત્રો, વીટીવીની સામે તમે ગોઠવાઈ ગયા છો, મને પૂરો વિશ્વાસ છે. અને આજે જે મારે ચર્ચા કરવી છે એ આપણી પોલિટિકલ પાર્ટીઓને એને યાદ અપાવવું છે. જે રીતે મરજી પડે એની જય બોલાવીને, હા, આપણા ઘરે આવ્યા અને ગામમાં મંદિરી જોઈએ તો એની માતાજીનો જય બોલાવી જાય, એને ક્યાંય વાંધો જ નથી. પણ મત માંગવા માટે થઈ અને તમે જે વાયદાઓ કરો છો, તમે જે નાટકો કરો છો, ડ્રામાઓ કરો છો, એ પર પૂરા થાય છે ખરા? નથી થતા તમે અમે તમારું શું બગાડી લઈએ? ખરેખર તો 420 ગુનો દાખલ કરે એવો તો કાયદો લાવો કમસે કમ, કે અમે આ 10 મુદ્દાઓ કે શું આપણે ફેક ન્યૂઝ કોઈ કરે ને બહાર પાડે ને ફેક ન્યૂઝ, તો અમે પત્રકારો એવું નક્કી કર્યું છે કોઈ પણ ફેક ન્યૂઝ એની સામે કેસ થવું જ જોઈએ. ખોટા સમાચારો ફેલાવીને પેલું ના કરી શકાય. તો આ લોકો જે વાયદાઓ કરે એ અમારે બતાવવા પડે કે ફલાણા ભાઈએ કે ફલાણી પાર્ટી આમ કર્યા, પછી પૂરા ન થાય તો ફેક ન્યૂઝ ન કહેવાય? મને વિચાર આવે એ નથી કહેવાતું. બોલો, ના, અમારી તો મજબૂરી હોય, તમે કહો અમારે તો બતાવવું પડે, અમારો ધર્મ છે બતાવવાનો. સવાલ એ થાય, ઘણા લોકો તો ચૂંટણીઓ આવે ને એટલે જૂની જૂની યોજનાઓ ખંખોળે, પાછી નવી કરી નાખે. જેમ આપણે દિવાળીમાં મકાનને કલર કરીએ એમ કલર કરી નાખે યોજના. મિત્રો, તમારા માટે આ યોજના હવે જાહેર કરવામાં આવે છે. એટલે પણ એ તો હતી જ, ક્યાં જાહેર કરવામાં આવે? તો બીજો પક્ષ છૂટે. મિત્રો, આ સરકારે આ નથી આપ્યું, હવે તમારા માટે અમે આ લઈને આવશું. તમે તો આવો તો લાવશો ને, આ બે બાજુ અમારે તો ચલવાનું. એટલે સવાલ એ છે કે રાજ્યનું ધન છે ને, રાજ્યનું ધન એ રાજાની મિલકત નહીં પણ પ્રજાની અનામત છે. પણ ઘણા લોકો મિલકત સમજીને જે રીતે રીંગણા લઉં 2-4 દલા તરવાડીની વાડીની જેમ, તો લેને 10-12, પોતાની જાતને પોતે પૂછે, રીંગણા ભરતો જાય. ઘણી લોકો તો સરકારમાં બેસ્યા પછી શું કરે ખબર છે? માની લો કે મારા 200 કરોડ બાકી હોય, પછી મને એ જ અધિકારીઓ એમ કે સર તમે છે ને નાદાર કે આન તેને એવું બધું કરી નાખો, અને તમે છે ને 10 કરોડ ભરો, 200 કરોડ. હવે 10 કરોડ ભરે એટલે 5 કરોડ છે, અને 5 કરોડ અમને ચૂંટણી ફંડમાં, બરાબર? 2-5 કરોડ અધિકારીઓનો મિલીભગત. એમ 200 કરોડની વાત હોય, 20 કરોડ ભરે અને બાકીના માફ. એ તમારી મારી ઉપર પડ્યો. માફ કરવાનો અધિકાર ખરેખર સરકાર ન હોવો જોઈએ, નેતાઓને ન હોવો જોઈએ. ચાલો સરકાર હોય તો એની કમિટી બનવી જોઈએ કે સુપ્રીમ કોર્ટનો ચીફ જસ્ટિસ હોય, હાઈકોર્ટનો ચીફ જસ્ટિસ હોય, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સરકારમાં, કોઈ રાજ્યની કેન્દ્ર સરકારની, આવો કાયદો આ લાવશે નહીં ક્યારે. પણ હું અપીલ કરું છું, કોઈ ઈમાનદાર નેતા જ્યારે બને ને ત્યારે આવું કાયદો લાવજો સાહેબ. ચીફ જસ્ટિસ હોય, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હોય, વિપક્ષના નેતા હોય, શાસક પક્ષના નેતા હોય, આવા 10-15 લોકોની ટીમ બનવી જોઈએ, એક્સપર્ટો હોય.
ઈ લોકો કેવા છે ફલાણા ભાઈના આ ઉદ્યોગપતિઓના માફ કરવાના કે નહીં, તમે કરી શકો કે નહીં? આ તો પોતાની જાતે લખીને આપી દે, પોતાની ચૂંટણી ફંડમાં લઈ લે. બધી પાર્ટીઓ આવું કરે છે. સાહેબ, આ દેશને લૂંટવાનો આ પરવાનો છે, પરવાનો. અને કોઈ અવાજ ઉઠાવે તો કરી શું શકો? તમે એનો અવાજ ઉઠાવો, હાલો કરો જઈએ, કાંઈ ન થાય. કારણ કે એ લોકો કાયદો જ એવો નથી બનાવ્યો કે નથી તમે આ ખોટા વાયદાઓ આપો. આ વાયદાઓની હમણાં વાત કરું છું. ગઈકાલે ભાજપના નેતાએ પેલા શર્મા, મિસ્ટર શર્મા, એમણે ઇન્કમટેક્સ ઉપર ને સવાલ ઉઠાવે. ઇન્કમટેક્સની રેડ એના ઘરે ગઈ. હવે ખરેખર જ્વેલર્સ વાળાને 110 કરોડની તપાસ કે 170 કરોડની તપાસ તો ક્યાં ગઈ ખબર નથી, પણ એના ઘરે જો ભાજપના નેતો જો અવાજ ન ઉઠાવી શકતો હોય તો વિચાર કરો કેવી સ્થિતિ થાય. કોણ અવાજ ઉઠાવશે? અને માની લો કે ભાજપના નેતા હોય ગડબડવાળા, તો એની તપાસ થવી જોઈએ, આપણે ના નથી પાડતા. પણ આ લોકોમાં હજી મને ઘણા કીધું જ્વેલર્સના ભાગીદારો નેતાઓ છે, મોટા મોટા નેતાઓ છે, કોઈ એ ક્યાં રહે છે નહીં તો બધી મને ખબર હોય, પણ અમે અમુક વસ્તુ આપણે ન કહી શકીએ. આપણી લક્ષ્મણ રેખા આવે એટલે, કારણ કે પુરાવાઓ એના હોય નહીં, પાછળ આવશે ત્યારે એ કહેશું. તો એ નેતાઓ ઉપર સીબીઆઈની તપાસ ન થવી જોઈએ? ઇન્કમટેક્સના અધિકારીઓ ઉપર તો સીબીઆઈની તપાસ તો મૂકો. આમ કંગના રણાવત માટે આપણે મૂકીએ છીએ, આમે મરજી પડે ત્યારે સીબીઆઈ આવી જાય છે, તો આમાં સીબીઆઈ મૂકો ના, તો ભાજપનો નેતા છે, એમાં નહીં આવે. સવાલ એટલો છે કે જનતાનો વિશ્વાસ ટકી રહેવો જોઈએ સરકાર ઉપર, અધિકારીઓ ઉપર, નેતાઓ ઉપર. પણ આપણે કરીએ છીએ શું, કહીએ છીએ શું, આ એક સવાલ છે. એટલે દુઃખ એ વાતનો છે કે આજે વાયદાઓની વણઝાર બિહારમાં થઈ, એટલે મને અહીંયા યાદ આવી ગયું, ચલો અહીંયા આપણે કંઈક કરી નાખીએ. બિહારની ચૂંટણી છે, કોરોનાની વચ્ચે ચૂંટણી છે. તેજસ્વી યાદવની મેં રેલી જોઈ હતી. મને એવું લાગે કે કોરોના છે જ નહીં, કોરોના ભાગી ગયો હોય, નહીં તો આટલી રેલી હોય અને એમાંથી 50 કે 200 500 લોકોને, ગરીબને, જે રેલીમાં આવનારને કોરોના થશે, અને બિહારમાં તમે સારવારો શું આપો? કાંઈ નહીં. બિહારની સ્થિતિ બહુ ખરાબ છે. બિહાર, ઉત્તર પ્રદેશની ભૈયાઓ બિચારા ગુજરાતમાં નોકરીઓ લેવા આવે છે. એ બાબતે ગુજરાતે સારું છે આપણું. તમે વિચાર કરો, ઈ ભાઈઓ કોરોનામાં કદાચ સારવારને મૃત્યુ પામશે તો આ લોકોને કઈ પડી? કોઈ નહીં. હમણાં તો જ્યોતિરાદિત્ય સિંધિયા, જે હમણાં કોંગ્રેસના નેતા હતા, આમ કરતા હતા, અત્યારે ભાજપમાં જ આમ કરે છે. એક ખેડૂત સાહેબ સભામાં મૃત્યુ પામે અને આ સભા ચાલુ રાખે, કેટલા મોટા, હું એમ કહું છું કે હાથ ધ્રુજી જાય આપણે. એને કોઈ કેનાર ન હોય, કારણ કે એટલા માટે કે નેતા છે. આ હિન્દુસ્તાનમાં મોટા નેતાને કશું ન થાય. આમાં લોકો પીવીએસ શર્મા નાના નેતા છે, મોટા નેતા તો કઈ ન થાય. આવી સ્થિતિઓ છે. પણ એની વચ્ચે જે વચનોની વણઝાર છે, હું સમજાવું. કોંગ્રેસે વચન આપ્યું બિહારમાં કે અમારી મહાગઠબંધનની સરકાર આવશે તો ખેડૂતોનો દેવું માફ કરીશું. કોંગ્રેસ આ બાબતે એક શીખી ગઈ, ખેડૂતોનો દેવું માફ આવી જ જાય. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ જો કે તોડીને લઈ ગયા, એટલે દેવું એ ક્યાં ગયું સુધી ખબર ન પડી. ગરીબોના વીજળી બિલ માફ કરીશું, એ આ દિલ્હી સરકારમાંથી, મને લાગે છે કેજરીવાલની સરકારમાંથી શીખ્યા છે. કંઈ નોકરી ન મળે ત્યાં સુધી બેરોજગારોને મહિને 1500 રૂપિયાનું ભથ્થું આપશું. ખેડૂતોને સારી પેદાશ અને સારો ભાવ અપાવીશું. એના માટે શું, ભાવને એમ મળે, ભાવ આપવા એટલે શું છે સાહેબ? અમે પરસેવાનો લોહી કરીએ છીએ ને, તોય બહુ અઘરું, તોય ભાવ નથી અપાવી શકતા. તમે આમ ભાવ થોડા અપાઈ શકો. કૃષિ કાયદાઓને કરી દેવામાં આવશે રદ. આજે પ્રધાનમંત્રી નવા લાયા, વિધવા મહિલાઓને 1000 રૂપિયાનું પેન્શન. ભાજપના વચનો સાંભળો. ભાજપની ગઠબંધન સરકાર જો બાજી, તમે 2015ની ચૂંટણીના ભાષણો સાંભળશો ને તમને મજા આવશે. ફ્રી હો ત્યારે સાંભળજો. નીતિશ કુમારનું ભાષણ સાંભળજો. હમરા ડીએનએ કી બાત કર રહે હૈ. આ મોદી સાહેબ ઉપર ભાષણ હતો નીતિશ કુમારનો. હમરા ડીએનએ બિહારીઓ કા ડીએનએ કી બાત કર રહે હૈ, એમ કરીને ચાલુ કર્યું હતું. અધવચ્ચેથી એને જેડીયુ સાથે ગઠબંધન હતું, કોંગ્રેસની સરકાર હતી, પછી એને છેડો ફાડીને વયા ગયા ત્યાં ભાજપમાં. હવે નીતિશ કુમારનું ભાષણ છે, तेजस्वी की बहन जो पत्नी है उसका ठीक से नहीं रख पाते हैं वो बिहार की जनता को क्या रख पाएंगे. આ પાછા આવા મુદ્દાઓ લઈ આવે. પણ ખેર એણે નથી કીધું, પણ ભાજપે એવું કીધું છે કે તમામને મફત કોરોના વેક્સિન અપાશે, 3 લાખ નવા શિક્ષકોની ભરતી કરાશે ત્યાં, હો બિહારમાં, અહીંયા નહીં. આ પાછા શિક્ષકો ભાઈ મને પૂછતા નહીં, ટેટ વાળા આપણે ક્યાં હજી ડિક્લેર નથી થઈ. મહિલાઓને બનાવવામાં આવશે સ્વાવલંબી, 19 લાખ લોકોને આપવામાં આવશે નોકરી, 19 લાખ લોકો.
પહેલા 4 લાખ હતી, એટલે મહાગઠબંધન 10 લાખ કીધી, એટલે ભાજપે 19 લાખ કરી નાખી. 30 લાખ લોકોને 2022 સુધી અપાશે પાકા મકાનો. આ બાબતે ભાજપે અહીંયા ઘણું કર્યું છે ગુજરાતમાં. એ બાબતે નરેન્દ્રભાઈ મોદી અહીંયા કરાવ્યું, એ મેં જોયું. ઘણાને ગરીબોને મકાન મળ્યા છે. હિન્દી ભાષામાં મેડિકલ એન્જિનિયરિંગનું અપાશે શિક્ષણ. મહાગઠબંધનના વચનો 10 લાખ યુવાનોને રોજગારી, નોકરી માટે ઇન્ટરવ્યુમાં જતા ઉમેદવારને ભાડું પ્લાન રોકવા માટે કરવામાં આવશે કામ. કાર્યકર્તા શિક્ષકોને સમાન કામ સમાન વેતન અને જીવિકા દીદી નિયમિત વેતન, આવી રીતે બધા વચનો આપ્યા છે. પણ આ વચનો ખરેખર પૂરા પાડે છે કે નહીં પાડતા, શું છે શું ને, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. ફોન લાઈન પણ ખોલીશું. આપણી સાથે 5 મહાનુભાવો જોડાયા છે. મનહરભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે, પંકજભાઈ શુક્લા ભાજપના નેતા છે, મનસ્વી થાપર રાજકીય વિશ્લેષક છે, મિલનભાઈ ત્રિવેદી હાસ્ય કલાકાર છે, નરેશભાઈ વારિયા વરિષ્ઠ પત્રકાર છે. એટલે મિલનભાઈ ત્રિવેદી આમ હાસ્ય કલાકાર છે, પણ આમ હવે રાજકીય વિશ્લેષક બની ગયા છે. એ ગમે ત્યાં આવે, બોલિંગ ને બેટિંગ ને ઓલરાઉન્ડર થઈ જાય. ક્રિકેટમાં જેમ હોય, બોલ કરી શકે, બેટિંગ કરી શકે, ફિલ્ડિંગ ભરી શકે, વિકેટ કીપિંગ કરી શકે, એમ હવે બધું શીખી ગયા છે એમ. એટલે આ તમામ મહાનુભાવોનો સ્વાગત છે. શરૂઆત પંકજભાઈ મારે આપનાથી કરવી છે. મને ચિંતા એ થઈ, મેં કીધું મારું પંકજભાઈનો મનહરભાઈની હાલત શું થશે. બિહારમાં નાણામંત્રી, કેન્દ્રીય નાણામંત્રીએ ઢંઢેરો કરીને મેં કીધું બિહારના લોકોને વેક્સિન ફ્રી, એટલે આપણે ક્યાં એલિયનમાંથી આવ્યા છીએ કે આપણે વેક્સિન ફ્રી નહીં. એકે બીજું, આપણે તો યાર વેક્સિન તો જોઈએ જ. જેમ બિહારના છોકરાઓને આપણે, તમારા મારા છોકરાઓને, મનહરભાઈના છોકરાઓને કેમ ન મળે શકે ફ્રીમાં, એ પણ એક સવાલ છે. બીજું કે તમારી જ ગઠબંધનની સરકાર છે, નીતિશ કુમાર બોલી નથી શકતા, તમે એમ કહો છો 19 લાખ નોકરીઓ આપીશું. એટલે ખરેખર આ વાયદાઓ કરવા ખાતર છે કે ખરેખર આમ પૂરા કરો એવા છો? પંકજભાઈ. જી, સૌથી પહેલી જ્યાં સુધી વેક્સિનની વાત છે, તો વેક્સિનમાં અમારા સંકલ્પ પત્રમાં અમે કીધું છે કે બિહારમાં અમે વેક્સિન ફ્રી આપીશું. આ અમારો સંકલ્પ પત્ર છે. એ સંકલ્પ પત્રમાં અમે આ પ્રકારનો વાયદો કર્યો છે. એમાં એકચ્યુઅલમાં ક્લિયર કટ જે વસ્તુ સમજવાની જરૂર છે. જો કોઈ પ્રકારની કોઈ મિનિમમ પ્રાઇસ અથવા તો એ પ્રકારની કોઈ વ્યવસ્થા આવે અથવા મિનિમમ પ્રાઇસ કોઈ આપવાની થાય, તો એમાં બિહાર સરકાર તમામ બિહારના નાગરિકોને એ ફ્રી ઓફ ચાર્જ વેક્સિન આપશે. એ પ્રકારની વાત આખી સંકલ્પ પત્રમાં કરી છે, પહેલી વાત. બીજી વાત જે તમે કરી કે ભાઈ જે આ પ્રકારના વાયદાઓ અમે કર્યા છે, હવે આમાં ઘણી વખત કેવું હોય છે કે ભાઈ વાયદાઓ કરવું અને વાયદાઓનું પૂર્ણ કરવું, એ બે વસ્તુ, તમારી વાત સાચી છે, બે વસ્તુ હોય છે. પરંતુ વાયદાઓ અમે પૂર્ણ કરશું એનું કારણ એ છે કે અમારી પાસે એ પ્રકારનું ટ્રેક રેકોર્ડ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર કે એનડીએની સરકારનો એક પ્રકારનો ટ્રેક રહ્યો છે, એ પ્રકારનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે. હવે તમે 2005 થી છેલ્લી 15 વર્ષ સમજી લો, 15 વર્ષ લગભગ આશરે બિહારમાં એનડીએની સરકાર રહી, અને એકચ્યુઅલમાં શું ત્યાં મળ્યું છે અને કયા પ્રકારની પરિસ્થિતિ છે, એ ટ્રેક રેકોર્ડ જોઈશું તો આપણે એમને ખ્યાલમાં આવશે. એની પહેલાના 15 વર્ષની વાત કરીએ આપણે, તો જે 3% જીડીપી હતું એને વધારીને લગભગ 13%ની આસપાસ જીડીપી થયું છે બિહારમાં. જે 8,000ની આસપાસ જે પ્રતિ વ્યક્તિ આય હતી, એટલે પર પર્સન આય છે, જે એને 43,000 રૂપિયા અત્યારે થઈ છે, એટલે લગભગ 5 ગણુંથી વધારે થઈ છે. બિહારના આપ સૌને ખબર છે કે આપણે સૌ વારંવાર આપણે જે 4-5 વસ્તુઓની બેઝિક સમસ્યાઓ હતી કે ભાઈ છેલ્લા 15 વર્ષમાં જે માન લો વીજળી છે, પાણી છે, સડક છે, કે હેલ્થની વ્યવસ્થાઓ છે, શિક્ષણ છે અને ખાસ કરીને કાયદો વ્યવસ્થા, એ બધી વસ્તુઓમાં ઘણું ખરું ખૂબ સારું કામ એનડીએની સરકારે કર્યું છે. જેડીયુ અને જે આપણી ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એમણે બહુ સરસ મજાની વ્યવસ્થા કરી છે. આ એક અમારો ભારતીય જનતા પાર્ટીનો અને એનડીએ સરકારનો અલ્ટિમેટલી એનડીએની જે અમારું જે ત્યાં ગઠબંધન છે એનો એક ટ્રેક રેકોર્ડ રહ્યો છે. આ ટ્રેક રેકોર્ડના આધારે બિહારના લોકોને અમારા પર વિશ્વાસ છે અને બટ નેચરલ અમે જે કંઈ વાયદા કર્યા છીએ, બિહારને જે સ્થિતિમાં, બિહારમાં જે પ્રકારે અમે કામ કર્યો છે એ પ્રકારે હજી આત્મનિર્ભર બિહાર તરફ અમે આખી વાત લઈ જઈશું. સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીશું, 19 લાખથી વધારે લોકોને રોજગારી આપવાનો રોજગારી આપીશું, 1 કરોડથી વધારે મહિલાઓને અમે સશક્ત કરશું, એમને આત્મનિર્ભર બનાવીશું. જે એજ્યુકેશનની વાત કરીએ અમે કે હિન્દીમાં ત્યાંથી એક હિન્દીમાં એજ્યુકેશન મળે, ત્યાં ટેકનિકલ એજ્યુકેશન હિન્દીમાં મળે એ પ્રકારની વ્યવસ્થા કરશું. આવી અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ અમે ઊભી કરવા માટેનું, અને જે કીધું તમે કે 30 લાખ મકાનો આપીશું, આવું અલગ અલગ પ્રકારના પ્રયાસો, અલગ અલગ પ્રકારની વાતો અમે સંકલ્પ પત્રમાં કરી છે. અને મેં કીધું એમ કે ફરીથી
કે જે અમારો ટ્રેક રેકોર્ડ રહ્યો છે છેલ્લા 15 વર્ષમાં, એની અગાઉની સરકારોનો 15 વર્ષનો રેકોર્ડ લઈ લો અને ગત 15 વર્ષનો રેકોર્ડ લઈ લો, એટલે આપણને સૌને ખ્યાલમાં આવશે કે જે અમે કહીએ છીએ એ કરીએ છીએ. અને એટલા માટે હજી પણ જે સારામાં સારું અમે કર્યું છે એનાથી નેક્સ્ટ સ્ટેપ, નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે અમે બિહારને પ્રયાસ કરશું અને બિહારને આત્મનિર્ભર બિહાર બનાવીશું, એ પ્રકારનો પ્રયાસ છે મારો. બિલકુલ. પણ મારે હજી એક પેટા પ્રશ્નની ઈચ્છા થઈ ગઈ પૂછવાની, પણ આ નીચે એક બ્રેકિંગ આવે છે. બિહાર કોંગ્રેસને આઈટી ની નોટિસ છે અને બિહારમાં બિહાર કોંગ્રેસ કાર્યાલય ઉપર આઈટી ની રેડ પડી છે અને 8 લાખ રૂપિયા રોકડા મળતા શક્તિસિંહ સુરજેવાલાની પૂછપરછ ચાલી રહી છે. જી, એટલે એ તો ન્યૂઝ છે, પણ મારો પેટા પ્રશ્ન એ છે કે આપણું શું, આપણે ગુજરાતમાં ચૂંટણી નથી એટલે પેટા ચૂંટણી તો છે, પેટા ચૂંટણી તો એમાં સરકારનો બદલે ચૂંટણી નથી એટલે આપણે વેક્સિન મફત વગર આપણા છોકરાઓ રહી જશે, મને એ ચિંતા છે. દેશ આખામાં આ પ્રશ્ન છે. તમારી વાત સાચી. ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં જે પ્રકારે આદરણીય વિજયભાઈ રૂપાણીની સરકારે જે પ્રકારે સંવેદનશીલતા બતાવીને અલગ અલગ પ્રકારના ઘણા બધા કામો આપણે કોરોનાના સમય કર્યા, એ અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ કરવાના સંદર્ભમાં હોય, હોસ્પિટલ કે હેલ્થની વ્યવસ્થા કરવામાં હોય, લોકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર હોય, મફત અનાજ આપવાની વ્યવસ્થા હોય, આવી અલગ અલગ પ્રકારની એક આખા દેશભરમાં દાખલો બેસે એ પ્રકારનું કામ ગુજરાતની સરકારે કર્યું છે. હવે જ્યાં સુધી આપણી અહીંયાની વાત આવશે ત્યારે સ્વાભાવિક રીતે અમારી સરકાર નિર્ણય લેશે અને બધાને એ પ્રકારની વાત, બધાને વેક્સિન મળશે એ પ્રકારની વ્યવસ્થા કરશે. એટલે ફ્રીમાં જી બિલકુલ. જ્યારે બિલકુલ એટલા માટે તમે કહી ન શકો, પણ તમારા સંતાનની ચિંતા મને તો થવી જોઈએ. બિલકુલ એ તો મનહરભાઈ ને સંતાનની ચિંતા, એ તો પાર્ટી છે, તમે તો બોલી નહીં શકો, બોલો એટલે આપણે તકલીફ પડે. આપણે જે પ્રકારે, મેં ફરી કહું છું કે જે પ્રકારે વિજયભાઈ રૂપાણીએ, જે પ્રકારે રૂપાણીજીની સરકારે જે પ્રકારે નેતૃત્વ કરીને આખા દેશભરમાં ઘણા બધા દાખલાઓ બેસે એ પ્રકારના કોરોના સમયમાં કામગીરી કરી છે, અલગ અલગ પ્રકારની વ્યવસ્થા ઉભી કરી છે, અલગ અલગ પ્રકારની ઘણા સંવેદનશીલ નિર્ણયો લીધા છે. વિજયભાઈ છે આ તો ત્યાં નિર્મલાબેન ના હાથમાં છે અડધું તો, ફાઇનાન્સ મિનિસ્ટર, એટલે એમણે જાહેરાત કરી છે. એટલે આપણું કઈ થાય એવું જોઈ લેજો ગુજરાતના નાગરિકોને વેક્સિન વાળું એમ, કારણ કે વેક્સિનમાં કોંગ્રેસ પાછી કહી શકશે. હમણાં જો હું કહીશ એટલે કોંગ્રેસ કહેશે કે અમે ક્યાં ઓરીની રસીમાં ક્યાં રૂપિયા લીધા હતા આવા બધા રોગમાં, પછી એટલે એમ ન થાય એમ. એટલા માટે આપણે ક્યાંય પાછળ ન રહી જઈએ, મારું કહેવાનું એટલું જ છે. મનહરભાઈ, એક તો તમારા પણ વચનો જોરદાર છે, ખેડૂતોનો બેવ માફ કરી નાખશું. આમ તો મધ્યપ્રદેશમાં તમે માફ કરવા ગયા પાછા તૂટી ગયા બધું એવું થયું, ઘણી બધી આક્ષેપો થયા, કેટલાક ઓછાના જ માફ કર્યા હતા, બધાના તો કર્યા જ નથી. પછી કમલનાથ કહેવા માંડ્યા કે આમ તો 15 મહિને કે લીએ સીએમ બનાવો, 3 મહિને એ ચલા ગયા, 2 મહિને આમ કરીને પછી અડધો રાજસ્થાનમાં ખેડૂતોના માફમાં પણ ભાજપે સવાલો ઉઠાવ્યા હતા. બીજી વાત એવી છે કે તમે કહ્યું 10 લાખ યુવાનોને રોજગારી, જો યુવાનોની રોજગારી છે ને બહુ મોટો મુદ્દો છે ગુજરાતમાં પણ અત્યારે થઈ રહ્યો છે, એટલે નોંધ રાખે સરકાર. અને બીજું કે વેક્સિનમાં ભાજપે એવું કીધું, વચન આપ્યું, એ વચનનો પણ તમે જુઓ અને આ તમારા વચનોની પણ શું થશે, એમ ખરેખર પૂરા થશે કે પછી ખાલી એમ કે ભાઈ ચૂંટણી આવી એટલે અમે કરી નાખીએ? ઈશુભાઈ, ખૂબ સારી વાત છે. હું મુદ્દાસર અને વ્યવસ્થિત તમને તમારા સવાલનો જવાબ મળે તે વાત કરું. અને આપણે આ ગંભીર વિષય કહેવાય ખરેખર, ચૂંટણીના મુદ્દાઓને લઈને જ્યારે ચૂંટણી ઢંઢેરો હોય કે સંકલ્પ પત્ર હોય કે પછી શ્વેત પત્ર હોય કે પછી પ્રતિજ્ઞા પત્ર હોય કે ગમે પત્ર અત્યારે અપાતા હોય છે. અહીંયા 3 વાત માર કરવી છે કે હજી ગામ વસ્યું નથી એ પહેલા લૂંટાવાવાળા આવી ગયા, લૂંટવાવાળા. વેક્સિનના તો હજી ઠેકાણા છે નહીં ઈશુભાઈ, પણ આપશું અમે. અને ભાઈએ કીધું એમ કે અહીંયા ચૂંટણી આવે છે તો અહીં આપશું, ચૂંટણી ન આવે ત્યાં નહીં આપીએ. પ્રશ્ન કેવો છે કે આ કોરોના એક મહામારી, અને એ પહેલા આપણા દેશમાં અનેક મહામારીનો સામનો આ દેશે કરેલો છે. એ ચાહે ઓરી હોય, શીતળા હોય, BCG આપણે રસી આપતા હતા એ હોય, કે પછી અસબડા હોય, શીતળા હોય. આ સમયે આવી કોઈ ચર્ચા, ઢંઢેરો ટીપવાની કોઈ સરકારને જરૂર પડી હતી એ સમયની સરકારને? તો મને ખ્યાલ છે ત્યાં સુધી આવી કોઈ ચર્ચા નો એસેન્શિયલ છે સાહેબ, એસેન્શિયલ. એની અંદર તમારી ફરજ બને છે સરકારની કે મારા દેશની ધન સંપત્તિને જેમ બચાવો છો, જેમ સીમાડો બચાવો છો, એમ આ સજીવ સૃષ્ટિને પણ બચાવવી પડે. એની અંદર માનવ પણ આવે અને પશુ પક્ષી પણ આવે, એને બચાવવાની જવાબદારીના ભાગે આ કેસ છે. એની અંદર તમે ચૂંટણી ઢંઢો રમે અને એમાં વેક્સિન અને પછી મત બટોરવાની વાત, તમે મને મત આપશો તો જ તમને વેક્સિન આપશું એવી વાત. બીજી વાત તમને કહું, મને અહીંયા ગંભીર આજે એને કીધું ને ટ્રેક રેકોર્ડ કીધું, અમારો ટ્રેક રેકોર્ડ. મનરેગાનો એક દાખલો આપણી સામે છે, સાયન્ટિફિક રીતે દાખલો છે કે આ રાજ્યની અંદર એક તો એ લોકો કહેતા હતા, એકબીજા સામે હતા ત્યારે JDU અને BJP, ત્યારે બીમારું રાજ્ય તરીકે, અને 1.25 લાખ કરોડનું પેકેજ જ્યાં જે તે સમય આવ્યું તો કયા ઢંગથી આપ્યું હતું ને
એ હજી ઓન સ્ક્રીન ઉપર પડ્યું છે. મોદી સાહેબના શબ્દો, એને ભાષણ, એનો ઠાઠ માઠ, એનો રૂઆબ, એ જે આપવાની પદ્ધતિ આવે ને ત્યારે આપણને એમ થાય કે તાલુકાનો કોઈ સભ્ય બોલતો ને એ ટાઈપનો એને ઠાઠ બતાવેલો. જે મેચ્યોરિટી તેથી પણ જોવાનું, એક વડાપ્રધાન પદે જે બેઠનાર વ્યક્તિ જે રીતે 50, 60, 70, 80 અને 90 અને પછી બોલેલા કે 1.25 લાખ કરોડ, આ શબ્દોથી એ ફંડ આપવાની મેટર છે. એ ફંડ આવી રીતે આપી શકાય? તમારી રખોપું કરવાની આખા દેશની અંદર એક જવાબદારી દેશની જનતાએ 125 કરોડની જનતા આપી છે, ત્યારે તમે એવી રીતે રોટલાના ટુકડા બાટો એમ બાંટવાની પદ્ધતિથી તમે લાખો ને કરોડો પબ્લિક સાંભળે એ ભાષામાં તમે ફાઇનાન્શિયલી મદદ કરો. આજે મને કહેવાનું મન થાય કે જે રીતે એ પૈસા આપ્યા હતા એની અંદર બાયફર્ગેશન મારી પાસે આવ્યું હતું. એ બાયફર 1.25 લાખ કરોડની અંદર 68,000 કરોડ રાજમાર્ગ, 21,000 કરોડ રિફાઇનરી, 3,000 કરોડ નવું પાટણાનું પોર્ટ, 2 પોર્ટની અંદર રિનોવેશન કરવાનું, 1,600 કરોડ રૂપિયા એને રોજગાર ટ્રેનિંગના, 16,000 કરોડ વીજળીના, 600 પ્રવાસના, 600 આરોગ્યના, એમ કરોડો બોલું છું, આ રૂપિયા નથી બોલતો ઈશુભાઈ. ડિજિટલ બિહાર અને 3,000 કૃષિ વિશ્વવિદ્યાલય માટે આવા ફિગરો માટે એ 1.25 લાખ કરોડને વહેંચવાના હતા અને આપવાના હતા એની વાત હતી. આ પછી આપણે જે કોરોનાની મહામારીની જે રસી માટેની જે વાત કરી ને કે ફ્રી, એમ પછી આ નિઃશુલ્ક પેકેજ, આ નિઃશુલ્ક પેકેજ બની ગયું. જેમ કોરોનાની રસીનું નિઃશુલ્ક પેકેજ છે ને એમ આ નિઃશુલ્ક. 2015 નો દાયકો સાહેબ, આપણે કોને કઈ રીતે મૂલવીએ છીએ કે ટ્રેક રેકોર્ડ કોનો? એનાથી એક મેં મનરેગાની વાત તમને કરી. આખા દેશની અંદર રોજગાર ગેરંટી મનમોહન સિંહની સરકારને નતમસ્તકે પ્રણામ કરવાનું દરેક એક છેવાડાના માણસને મન થાય એવી આ યોજના હતી. એની અંદર શું હતું? દરેકને કામને હાથને કામ આપવાની વાત હતી. દુઃખ સાથે કહેવું પડે કે 15 વર્ષથી બિહારની સરકાર જે જેડીયુ અને ભાઈ ભારતીય જનતા પાર્ટીના લોકો ચલાવી રહ્યા છે, ભાગીદારીમાં ચલાવી રહ્યા છે, એની અંદર તમને કહું 23% બિહારીઓને માત્ર ને માત્ર રોજગારી મળે છે અને 52% લોકોને એને કામ પણ મળતું. 78,48,000 લોકો માત્ર 34 દિવસનું રોજગારી, 200 દિવસની ગેરંટી મારવાની વાત ગુજરાત કરતી હતી. 100 દિવસની ગેરંટી આપેલી હતી અને વચન આપ્યું હતું કે 200 દિવસ, એની બસ 100 દિવસમાં 34 દિવસ પણ નથી. અને દુઃખ સાથે એના કરતા પણ વધુ જ્યારે આપણે ઘણી વખત મારે કહેવાનું મન થાય ઈશુભાઈ કે આ દેશની અંદર સેવાકીય પ્રવૃત્તિના માધ્યમો 2, એક આરોગ્ય અને બીજું શિક્ષણ, આ 2 વસ્તુ ઉપર સરકારની સંવેદના ભારોભારને ઠસોઠસ ભરેલી હોવી જોઈએ. એની બદલીમાં આ 15 વર્ષની અંદર એજ્યુકેશનની અંદર આ સરકારોનું એનું યોગદાન કેટલું છે? 12મા ધોરણનો ડ્રોપ આઉટ રેશિયો 40%. સાહેબ 40% 12મા ધોરણના દીકરા દીકરીઓનો રેશિયો ડ્રોપ આઉટનો. અને આ દેશની અંદર સૌથી વધુ ડ્રોપ આઉટ કરનારું આ રાજ્ય બિહાર છે. અને આપણે જે રીતે સ્લોગન મૂકીએ છીએ, જે રીતે ભાષણો કરીએ છીએ, જે રીતે સત્તા હાંસલ કરીએ છીએ, એને નામાં કાંઈ લાગુ પડતું નથી. આ એની વિરુદ્ધ દિશાની વાત બની રહી છે ત્યાં સ્થળ જમીન ઉપર. બીજી વાત કે શિક્ષકોમાં ટ્રેન અને અનટ્રેન શિક્ષકો હોય. સાહેબ કહેવું પડે કે 24% માત્ર, 25% માત્ર ટ્રેન શિક્ષકો ત્યાં કામ કરે છે અને 75% શિક્ષકો અનટ્રેન. એજ્યુકેશનની ઘોર ખોદાઈ જાય આ પરિસ્થિતિમાં. આ પરિણામ તમને સાહેબ આજે નહીં મળે. આજે આ શિક્ષકો જે કામ કરી રહ્યા છે ને, એ બાલ બચ્ચાઓ જે ભણે છે ને, એને આવનારા 15 વર્ષમાં જ્યારે માર્કેટમાં આવશે, સમાજની વચ્ચે આવશે, કઈ જોબ નીકળશે, ત્યારે એની ક્વોલિટીને ગુણવત્તાનો પરિચય થશે. ત્યારે દેશને આ ભારતીય જનતા પાર્ટી તેથી સામે નહીં હોય. આ એ લોકોની રિસ્પોન્સિબિલિટીની વાત છે. ભારતીય જનતા પાર્ટી એ જેડીયુને શું કહેતી હતી? 2 એબ્રિવેશન આપ્યા હતા. બીજેપી એટલે બડકા જૂઠા પાર્ટી, અને પાછા પેલા લોકો શું કહે આને? જનતા દમન ઉત્પીડન પાર્ટી. આ વેમિનેશ્ય વાળી પાર્ટી. અને મને તમને કહું સાહેબ, એક વાત કહું તમને કે હું અને મનસ્વીભાઈ ને બેયના કટ્ટર દુશ્મનો હોય અને તમારા ઘરે મહેમાનગતિ કરવા આવી, તમારું ભલું થાય? આમ તમે એમ કહો કે એક રૂમમાં તમારા બેન હોવાનું છે ને અમે બે કટ્ટર દુશ્મનો છીએ, તો તમારું ભલું, અમારું જે થવાનું હોય તે તમારું ભલું થાય? ઈશુભાઈ હા કે ના? નો થાય ને? એમાં નો થાય. ના, હું તમને એમ કહું, તમે તમારા ઘરે મહેમાન તરીકે બનાવો અને અમે બે તો દુશ્મન છીએ અને મહેમાન તમારે, એટલે તમારું નખોદ નીકળી જાય. એમ આ બંને દુશ્મનો ભેગા થઈને બિહારનું નખોદ કાઢી નાખ્યું. મારું કહેવાનું એ છે સાહેબ કે આ વસ્તુ તમે સૌથી દુઃખદ મેં 3 પ્રશ્નો કીધા. એક રોજગારીનો પ્રશ્ન, એક શિક્ષણનો પ્રશ્ન અને ત્રીજો મનરેગાનો. અને કોરોનાની પરિસ્થિતિની એસેન્શિયલ પરિસ્થિતિની અંદર દેશ પસાર થયો. એવા સમયે તમે કોરોનાને વેચવા નીકળો. ગુજરાતનો અનુભવ તો છે. માસ્કમાં પૈસા બનાવ્યા, ઇન્જેક્શનમાં પૈસા બનાવ્યા, મેડિસિન્સમાં પૈસા બનાવ્યા અને છેલ્લે તમે પછી કાંઈ ન હતું તો પોલીસ વાળાને કીધું કે નો પર પકડીને 200, 300, 500, 700, 1000 રૂપિયા આ કોરોના એના માટે
અવસર બન્યો. ભારત નિર્માણ સાહેબ ઈસુભાઈ આમાં ના થાય, ભારતનું નખો જ નીકળી જાય આવી વસ્તુ જો તમે મૂકો તો. અને 2 કરોડથી માંડી અને કરોડોના વાયદા સુધી ને 1.25 લાખ કરોડના વાયદા માંગ્યા. આની અંદર શબ્દો શું નીકળ્યા? શબ્દો શું? જમીન ઉપર આવી વાત? લોકોને સમજણ પડી ગઈ? લોકોને ઉપભોક્તાને કઈ ફાયદો થયો? ચૂંટણી પ્રક્રિયાની અંદર હું સ્વીકારું છું, કોઈ પણ પાર્ટી હોય એ સંકલ્પ પત્ર જાહેર કરે ત્યારે નૈતિક જિમ્મેદારીના ભાગે કરતી હોય છે. સરકારમાં જે બેઠેલા લોકો છે એ 15 વર્ષે સંકલ્પ પત્ર જાહેર કરશે ત્યારે પહેલા હું એ પૂછું કે દીકરીઓનું શિક્ષણ માટેનું પરિસ્થિતિ શું છે, જ્યાં શિક્ષકો 15 વર્ષમાં પેદા નથી કરી શક્યા. અને એ લોકો એ શું છેલ્લે વાત મૂકી દઉં, એ લોકો એવું કહે છે કે શિક્ષકો અને ડોક્ટરો અમે સીટો વધારીએ નહીં. અરે તમે સીટો વધારી તો શાળામાં શિક્ષક નથી મળતો અને હોસ્પિટલમાં ડોક્ટર નથી મળતો. તમે સીટો વધારીને ડોક્ટરો ક્યાં બાષ્પીભવન થઈ ગયું ડોક્ટરોનું, શિક્ષકોનું. ઓકે, પણ પરિસ્થિતિ સામે તમે વાસ્તવિકતા ઉપર સ્થળ જમીન ઉપર આ મેચ નથી થતી જે વાતો કરે છે ને. ઓકે, પણ દરેક નેતાને મારી અપીલ છે કે સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, રાજ્યગુરુ એની શહીદીને ભૂલતા નહીં. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મોતીલાલ નહેરુ, આ બધા લોકોને હજારો આપણા દેશવાસીઓએ આઝાદી માટે જાન ગુમાવી છે. સાહેબ, મહેરબાની કરીને એની કદર સમજો. આ લોકશાહીની તમે જે રીતે નાટકો ચાલુ કર્યા છે ને, મને લાગે છે કે વિશ્વાસ ઉડાડી દેશો ને તો મરી જશું આપણે. મરી એટલા માટે જશું કે આ રીતે દેશમાં વિશ્વાસનું વાતાવરણ નહીં બને, રાજ્યોમાં વિશ્વાસનું વાતાવરણ નહીં બને. ભાજપની સરકાર હોય, કોંગ્રેસની હોય, એનસીપીની હોય, ફલાણા દીકડાની હોય, પણ તમે જે રીતે ચાહી રહ્યા છો ને, તમારી પાર્ટીઓને ઊંચી કરી રહ્યા, તમારા નેતાઓને ઊંચા કરી રહ્યા છો, તમારા નેતાઓના બંગલાઓ વધી રહ્યા છે, આમ જનતા છે ને એ પીડાઈ રહી છે વધારે. એટલે મહેરબાની કરીને એનો ધ્યાન રાખજો ને કુદરતના સાક્ષી રાખીને. મનસ્વીજી, વચનો આપ્યા ખતરનાક. તો આપણે ત્યારે તો ખબર નહીં શીતળાની ને ઓરીની ને બધા નીકળ્યા હતા ત્યારે કોઈ સરકારોએ રસીના પૈસા લીધા હોય એવું આપણે યાદ નથી, પણ અહીંયા ફ્રીમાં બિહારમાં મળે છે, કારણ કે ચૂંટણી છે એટલે રસીની એક વાત છે. અને બીજું જે રીતે વચનો આપ્યા છે 30 લાખ ને 19 લાખ ને 10 લાખ ને કોંગ્રેસને ગઠબંધન કે 10 લાખ આપીશું, પેલા કે 19 લાખ આપીશું, એ ખરેખર આ ન આપે તો આ લોકોનું શું કરવું જોઈએ એમ. शुधन भाई, आज आपने क्रांतिकारियों का नाम लिया. आज जन्मदिन भी है एक हमारे शहीद क्रांतिकारी अशफाकुल्लाह खान का, बिल्कुल, जिन्होंने काकोरी कांड में बहुत बड़ा योगदान दिया था, रोबरी कांड किया था. देखिए, ये जो है, ये मैं आपको बताना चाहता हूं कि ये जो इलेक्शन है ये बहुत ही तरीके से विचित्र इलेक्शन होने वाला है हमारे देश का. एक तो कोरोना के बाद का पहला इलेक्शन है, और कोरोना में जो हमारे बड़े बड़े नेता हमको समझाते हैं, बोलते हैं कि 2 गज की दूरी बना के रखिए, मास्क पहन के रखिए, सोशल डिस्टेंसिंग के नॉर्म्स पूरे करिए, सैनिटाइज करते रहिए. मुझे बताइए, आज तक आपने पिछले 10 दिनों में कोई भी ऐसी रैली देखी है जहां पे सैनिटाइज हो रहे हैं लोग, या 2 गज की दूरी बना के काम कर रहे हैं, या मास्क पहन के बातें कर रहे हैं? ऐसा कुछ भी नहीं है. नहीं दिखते तो नहीं दिखते नहीं है, वीडियो में ऐसा कहीं नहीं है. आज आपके स्टूडियो में हम लोग बैठे हैं, 2 हमारे मेहमान घर से ऑपरेट कर रहे हैं, हम सब सोशल डिस्टेंसिंग मेंटेन कर रहे हैं. पर जब बिहार का इलेक्शन की बात कर रहे हैं तो कोई सोशल डिस्टेंसिंग की बात नहीं करे. और इसका नमूना आप देखिए, सुशील कुमार मोदी जी जो बीजेपी के हैं, उनको कोरोना आज हो गया है, पॉजिटिव आ गया है. तो कहीं ना कहीं इलेक्शन ज्यादा जरूरी है, बिहार की जनता जरूरी नहीं है इन नेताओं के लिए, ये स्पष्ट हो गया है. और आप देखिए, आपदा में अफसर का किस तरीके से निकाला जाता है कि कोरोना की फ्री वैक्सीन. आज सबसे ज्यादा जरूरी किस चीज की जरूरत है हमारे को? वैक्सीन की. वैक्सीन कब आएगी उसकी गारंटी रशिया में भी नहीं पता, अमेरिका में भी नहीं पता, ब्रिटेन में भी नहीं पता, कहीं नहीं पता. पर इसको अफसर में कैसे कन्वर्ट किया गया, आज उसका उदाहरण हमारे वित्त मंत्री ने हमको दे दिया कि आपको फ्री में दी जाएगी. पहली बात, आप फ्री में दोगे बिहार के लोगों को, तो ये कहीं ना कहीं जो लॉलीपॉप सिस्टम है ये हमारे देश से निकलना चाहिए. तो क्या आप ये बताना चाह रहे हो कि इलेक्शन आपके लिए ऊपर है, और उन लोगों ने जिन्होंने बीजेपी को वोट किया है, जैसे गुजरात के लोग हो, जैसे हम मध्य प्रदेश में वापस से सरकार आई हो, जैसे कर्नाटका में हो, इन लोगों की क्या भूल थी? इन लोगों को क्यों पैसा देना पड़े? तो आप पैरेलल जब पैरिटी की बात करते हो, उस पैरिटी में आप खड़े नहीं हो. तो कहीं ना कहीं जिन लोगों ने बीजेपी को वोट दे दिया है, जहां पे बीजेपी की सरकार है, उनको ऐसा लगेगा यार हमने तो सरकार दे दिया, हमको क्या मिला? जब हमारे को वैक्सीन की जरूरत है, वहां पे वैक्सीन के आपके ही कितने कार्यक्रम है जहां पे ब्लैक मार्केटिंग होती है, जहां पे वैक्सीन करप्शन के थ्रू बेचा जा रहा है, और वहां पे हमारे को वैक्सीन नहीं मिलेगी. पर अगर हमारे प्रदेश में इलेक्शन होता है तो वैक्सीन आपको मुफ्त मिल जाती है. तो ये चीज क्या है? आप ऐसी आपदा में ये एक ऐसा वोट फॉर वैक्सीन जो है, ये एक तरीके से घातक है.
आज हमारे देश में कल को कोई कोई दूसरी आपदा आएगी तो पॉलिटिकल पार्टी उसको अपॉर्चुनिटी की तरह वोट में कन्वर्ट करेगी। तो ये तो बहुत गलत है हमारे देश के लिए। इस चीज को कहीं ना कहीं इलेक्शन कमीशन को कॉग्निजेंस लेना चाहिए कि आप ऐसे अफसर को आप अपॉर्चुनिटी में कन्वर्ट ना करें। दूसरी चीज देखिए, हमको ये समझना पड़ेगा कि ये लड़ाई बीजेपी की नहीं है, ये लड़ाई आरजेडी की नहीं है, ये लड़ाई कांग्रेस की नहीं। कांग्रेस तो कभी भी सरकार में नहीं थी। 1990 से अगर मैं इतिहास लूं, 1990 से 2005 तक लालू प्रसाद यादव की सरकार थी। 2005 से लेकर 2020 तक नीतीश कुमार की सरकार थी। बीच में पिछला साल मतलब पिछला इलेक्शन जो था 2015 का, वो भी एक अलग इलेक्शन था जहां पे पहली बार दो बड़े गुट जो हमेशा से विरोधी थे, वो लालू प्रसाद का गैंग और नीतीश कुमार का गैंग, दोनों एक साथ आ गए। क्यों? क्योंकि उनको बीजेपी से डर था, मोदी से डर था, मोदी लहर से डर था, इसलिए वो महागठबंधन हुआ और महागठबंधन की सरकार बनी और बीजेपी के खिलाफ सरकार बनी। फिर नीतीश कुमार ने अपना पलड़ा बदला और अब जो है वो सरकार बीच में ही बदल के नई सरकार बनी जहां पे एनडीए की सरकार बन गई, नीतीश कुमार चीफ मिनिस्टर है। तो अभी जो लड़ाई है ना बेसिकली यशोदान भाई, वो लड़ाई बेसिकली नीतीश कुमार वर्सेस बिहार है। वो लड़ाई बेसिकली नीतीश कुमार वर्सेस चिराग पासवान है। क्योंकि अगर आप चिराग पासवान का भी अगर आप मैनिफेस्टो देखें या सीटें का डिस्ट्रीब्यूशन देखें, वो बीजेपी के खिलाफ नहीं, बीजेपी से वो दोस्ती करना चाहता है पर नीतीश कुमार को निकालना चाहता है। आरजेडी की भी लड़ाई नीतीश कुमार के साथ है, उनकी लड़ाई बीजेपी के साथ नहीं है इतनी ज्यादा, पर नीतीश कुमार से ज्यादा है। और कांग्रेस का क्या है कि वहां पे वोट बैंक इतना बड़ा नहीं है। कांग्रेस डिसीजन मेकर नहीं है, पर सपोर्टिंग एक जो होता है सपोर्ट, वो सपोर्टिंग रोल में है कि अगर आरजेडी आती तो हम सपोर्ट करते हैं। पर वहां पे अगर देखिए बीजेपी का भी बहुत बड़ा बेस नहीं, पर बीजेपी का भी सेकंड, अगर एनडीए में बात करें तो सेकंड लार्जेस्ट पार्टी बीजेपी है। तो मेन जो लड़ाई है वो कहीं ना कहीं नीतीश कुमार के खिलाफ है। यहां पे रीजनल पार्टी का रोल बहुत बड़ा है और रीजनल पार्टी में भी जो बड़ा नेता है वो नीतीश कुमार है। दूसरा बड़ा नेता जो लालू प्रसाद यादव है वो जेल में है। तीसरे बड़ा नेता जो है उनकी अभी डेथ हो गई, चिराग पासवान के फादर की। तो वहां पे कहीं ना कहीं इस सिचुएशन में क्या चिराग पासवान को सिंपैथी वोट मिलता है, क्या आरजेडी तेजस्वी यादव और तेज प्रताप यादव में अच्छा करती है, और जिसका डैमेज नीतीश कुमार की दो सबसे बड़ी भूल जो अभी रीसेंट मेमोरी में लोगों के वोट करते समय आएगी, वो ये आएगी कि जब बाढ़ की सिचुएशन थी, अभी भी 10-15 दिन जो बाढ़ बिहार के गुजरे, उसमें 18 ऐसे जिला थे जो बाढ़ में त्रासित थे, उनको कोई सहायता नीतीश कुमार गवर्नमेंट ने नहीं दी। दूसरा, कोरोना काल में जब नीतीश कुमार ने बिहारियों को यह बोला कि जो भी प्रदेश में जहां पे भी है वो वहीं पे रहे, हमारे प्रदेश में वेलकमिंग नहीं उन्होंने अपॉर्चुनिटी दी, वो कहीं ना कहीं वोटर्स को बहुत ज्यादा घातक लगेगा। तीसरी चीज जो रिलेटेड ही है कोरोना काल में कि अपॉर्चुनिटीज जो है, ग्रोथ अपॉर्चुनिटीज जो है, एम्प्लॉयमेंट अपॉर्चुनिटी जो है, वो नीतीश कुमार सरकार कहीं ना कहीं प्रोवाइड नहीं कर पाया। हमेशा नीतीश कुमार से जब भी बात की गई है विकास की, तो वो लेके जाते हैं कि 2005 से पहले का बिहार कैसा था, वो ये नहीं बताते कि आपने अपने बिहार में क्या किया। तो कहीं ना कहीं बिहार में चाहे लालू हो या नीतीश कुमार हो, बिहार हमेशा से ही बेहाल रहा है। बिल्कुल, आपने सही कहा। मुझे तो ये है बात हंसी आती है कि जब नीतीश कुमार ऐसे बोलते हैं कि भाई हम रोजगार देंगे, हमारी सरकार आएगी, तो अभी तक 15 साल में तूने क्या किया? बेसिकली यही सवाल है। और सवाल यह भी है कि लालू के राज में गुंडा राज था, मान लो कि गुंडा राज था, तो आपने भी 15 साल में कौन से गुंडा राज में से बाहर निकले, ये भी हकीकत है। मिलन भाई, તમારો ટર્ન લઈને પછી બ્રેક લઉં, પછી નરેશભાઈ પાસે જાઉં કે આ લોકો વચનો આપે છે, ઘણા બધા વચનો આવે છે, પછી વચનો જુમલા હોય કે વચન હોય, અથવા તો વચન કેટલાક પૂરા પણ થાય, કેટલાક થાય પણ ખરા, પણ આ લોકો ન થાય તો આપણે કંઈ કરી નથી શકવાના। પેલા કહે 50 રૂપિયા હું મેં તમારી પાસે ઉછીના લીધા હોય અને પછી હું આપું ના આપું એમ કહું તમારે થાય તે કરી લો, તો તમે મારા ઉપર કંઈક તો કરો એમ, પણ આમાં જનતા કઈ કરી ન શકે। ઈસુદાનભાઈ, બહુ સારો મુદ્દો આજનો છે। એક વસ્તુ, મારે 10 રૂપિયા કોકને દેવાના હોય અને એ 10 ની ઉઘરાણ બોલો મિલનભાઈ, ચાલુ થયા ને ચોટી ગયા, પણ દેવું, હા અવાજ આવતો એટલે એમાં જાજુ પડવા જેવું નથી, બધું
અવાજ નથી આવતો માં? અવાજ પહોંચે? મને લાગે છે મિલનભાઈ થોડુંક તમારે સબસ્ટિટ્યુટ મારે કરાવવું પડશે. નરેશભાઈ તમારી પાસે આવું છું કે વચનોની લાહણી અને બિહારની પ્રજાને વર્ષોથી પોલિટિકલ બિહારની પ્રજા કે દેશભરની ગુજરાતની પ્રજા હોય અહીંયાની પ્રજા છે બધાને લાગુ પડે છે આવા વચનો આપવાના. પછી વચનોમાં આપણે કેટલા પૂરા થાય ને કેટલા ન થાય એ લોકોને ખબર ને ઉપરવાળાને ખબર હશે, પણ એ લોકો ચર્ચા કેવી કરતા હશે કદાચ. એટલે મને વિચાર કર્યું, मान लो कि पॉलिटिकल पार्टी बैठा એટલે એમાં કોઈક સાણો વ્યક્તિ હોય એ એમ કહેતો सर ऐसा तो हम वचन नहीं दे सकते या नहीं हो पाएगा. अरे किसको बोला है? तुझे बोला है बीच में बोलने का? जनता को वचन देना होता है. जनता कहां कहती है कि करो? जनता तो महामूर्ख है. किसने बताया आपको? बोलती बंद करो. આવું કરીને મને લાગે છે કંઈક એવું ગોઠવતા હશે એમ. અને આપણે તો એમ જ સમજતા હશે કે આ લોકો સમજતા જ નથી. એને તો જ્ઞાતિવાદમાં જાતિવાદમાં ધર્મવાદમાં નાખી દેશું એટલે ચૂંટણીમાં ટિકિટ આપે મત આપી દેશે. એટલે આવું હશે નરેશભાઈ? ઈસુદાનભાઈ, આખરી વાક્ય તમે જે કહ્યું ને એ બહુ મહત્વનું છે કે એમને જ્ઞાતિવાદ ને બીજા વાદમાં આપણે નાખી દઈશું. એની પર જ ચૂંટણીનો હવે જ્યારે ખરો રંગ જામશે ત્યારે આ બધું આપણને જોવા મળશે. પણ આપણે વાત કરીએ છીએ વચનો અને વાયદાઓની. ચૂંટણી ઢંઢેરો મને લાગે હવે કોઈ એનું મહત્વ રહ્યું જ નથી, એને કોઈ ગંભીરતાથી લેતું નથી. અત્યારે બિહારની અંદર પહેલા તબક્કાનું મતદાન 28મી ઓક્ટોબરે છે અને હજુ ચૂંટણી ઢંઢેરા સંકલ્પ પત્ર કહો કે વચન કહો કે વાયદા કહો એ બધું હવે બહાર પડે છે. અને એ વાયદાઓ અને વચન એવા હોય છે કે જે પાળવામાં આવતા નથી. ક્યાંય એનું ચોક્કસ એનું મૂલ્યાંકન થતું નથી. કદાચ બિહારની પ્રજાને પણ ગયા 5 વર્ષ પહેલા 2015ની અંદર ચૂંટણીમાં જે કોઈ વચન આપવામાં આવ્યા એ એક પણ વચન પળાયું કે નથી એનું મને લાગે કોઈ એનું મૂલ્યાંકન ક્યાંય થતું હોતું નથી કે થયું નથી. એટલે પ્રજાને આ નેતાઓ એવું સમજે છે કે આપણે વચનોની લાહણી કરી દઈશું. પ્રજાને આપણે કહીશું અમે 19 લાખ, ભાજપ કહે છે અમે 19 લાખ રોજગારી આપીશું. એ મુદ્દો આવ્યો એટલે કે તેજસ્વી યાદવ એવું કહ્યું કે ભાઈ અમે 10 લાખ રોજગારી કે નોકરીનું અમે વચન આપ્યું હતું કે અમે સત્તામાં આવીશું તો આપીશું. હવે જ્યારે એક મુદ્દો રોજગારીનો બને છે, આપણે માનીએ કે રોજગારી તો આટલા વર્ષથી નીતિશ કુમારનું શાસન રહ્યું 15 વર્ષ, વચ્ચે 2 વર્ષ આરજેડી સાથેનું ગઠબંધન રહ્યું, બાકી એનડીએની સરકાર હતી. તો એ દરમિયાન એમણે એવું તો શું કર્યું? એને પ્રજાને એની સાચી માહિતી હોવી જોઈએ. આપણે એક મીડિયાએ પણ, હું માનું ત્યાં સુધી આપણે પણ એના પાછલા સંકલ્પ પત્રો હોય કે વચનો હોય કે પ્રતિજ્ઞા પત્રો હોય કે વાયદા હોય એનો એક ચિત્ર બતાવવું જોઈએ, પ્રજાને માહિતગાર કરવી જોઈએ. અને બીજી વાત આ ચૂંટણીની અંદર જે ભાજપે કરી છે ને એ મને લાગે ખૂબ જ ખરાબ. એક પ્રજાની એક હાંસી દેશભરમાં બિહાર સિવાયના જે પણ પ્રજા વસે છે એને એક હાંસી પાત્ર બનાવી દીધી છે કે ભાઈ કોરોના એક મહામારી છે, વૈશ્વિક મહામારી છે. આ મહામારીની અંદર વિશ્વએ કદાચ એ રશિયા રસી બનાવે, ચીન બનાવે, અમેરિકા બનાવે, બ્રિટન બનાવે કે વિશ્વનો કોઈ પણ દેશ બનાવે, મહામારીમાં તો તમારે લોકોને કઈ રીતે જીવ બચે એ દિશામાં આગળ વધવું જોઈએ. એને બદલે એકમાત્ર બિહાર અને ભાજપ તો દર વખતે એનું વચન આપતું હોય છે કે એક રાષ્ટ્ર એક કર, એક રાષ્ટ્ર એક બંધારણ. તો તમારી આ રાષ્ટ્રવાદની ભાવના ક્યાં ગઈ? અને જે બિહારના લોકોને રસી આપવાની વાત છે તો એ વચન કેન્દ્રીય સ્તરેથી લાગુ કરવું જોઈએ. બાકી રસીની વાત આપણને ખબર છે કે ભેંસ ભાગોળે, છાસ છાગોળે અને ઘરમાં ધમાધમ થઈ રહ્યું છે. એટલે બીજા કેટલાય વચનો એવા છે. આપણે ગુજરાતની અંદર પણ એવા વચનો જોયા છે. બેરોજગારીનો મુદ્દો, ભાજપ ત્યાં એમ કે અમે 19 લાખને રોજગારી આપીશું. ગુજરાતની અંદર બેરોજગારો આંદોલને ચડ્યા છે. તમારા મહામંથન કાર્યક્રમમાં તમે ઘણી એવી શ્રેણીઓ ચલાવી છે, બેરોજગારીનો પ્રશ્ન બતાવ્યા છે, તમે એક એને જન આંદોલન બનાવ્યું હતું. તો આપણને ખબર છે કે વચન, એટલે હું માનું ત્યાં સુધી પ્રજાએ ખૂબ જ ચોક્કસ બનવાની જરૂર છે. એમણે એક સાબિત કરવાનું છે કે ભાઈ આપણે જે આ વચન આપ્યા છે એ એમણે નેતાઓએ કેટલા પાળ્યા છે કે નહીં. બાકી આપણે વચન ભંગ કરીએ તો આપણને ખબર છે કે આપણી પર કેસ થાય. પણ આમાં કોઈ એવી કાયદાકીય બાઉન્ડ નથી કે જેથી આપણે એની સામે કંઈ કરીએ. આપણી પાસે એક જ હથિયાર છે કે ચૂંટણી આવે ત્યારે આપણે એનું અવલોકન કરીએ અને એની સામે એને હરાવવાનો પ્રયત્ન કરીએ કે આ સરકાર છે કંઈક ખોટું છે. બિહારમાં
બહુ મોટા ઉપાડે કે એવી જાહેરાત થઈ રહી છે કે બિહારમાં દારૂબંધી છે, ગુજરાતના પગલે એમણે ત્યાં દારૂબંધી લાદી. હમણાં જ હું એક બે રિપોર્ટ્સ જોતો હતો, ન્યૂઝપેપરમાં પણ મેં વાંચ્યું, બિહાર બાજુના બધા છાપાઓ જોયા મેં, તો ત્યાં દારૂબંધીનો જેવી રીતે ગુજરાતમાં અમલ થાય એવી રીતે જ અમલ થઈ રહ્યો છે. એટલે આ બધી પોકળ બાબતો છે. રોજગારી મળવી જોઈએ એ વચન આપે તો વચન. બીજું એક વસ્તુ, ચૂંટણી પંચે પણ કંઈક એવો નિયમ બનાવવો જોઈએ કે ભાઈ તમે આ રોજગારીનું સર્જન કરશો, ખેડૂતોને તમે મફત વીજળી આપશો, કોઈને તમે મફત બીજી યોજનાઓ આપશો, તો એ માટે તમારો આખી યોજના કઈ રીતે સાકાર લેશે, હા, ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે? કોઈ વસ્તુ આજે તમારી પાસે કશું છે નહીં. આજે ત્યારે તમે ધારો કે લોન લેવા જઈએ આપણે બેંકમાં, તો આપણને પૂછવામાં આવે છે કે ભાઈ તમારી આવક કેટલી છે, તમારા ઇન્કમ ટેક્સના રિટર્ન આપો, તમે શું કરશો. તો નેતાઓ જ્યારે કોઈ પણ આવા સંકલ્પ પત્રો બહાર પાડે તો એની અંદર ખરેખર એક એવો નિયમ હોવો જોઈએ કે એ કઈ રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરશે યોજનાઓનું. હવાઈમાં બધી વાતો કરી પ્રજાને ભ્રમિત કરવાનો આ ખરેખર ખેલ બંધ થવો જોઈએ. અને એ ખેલ નેતાઓ તો ક્યારેય બંધ નહીં કરે. હું માનું ત્યાં સુધી પ્રજાએ જાગૃત થઈ ને એક એને જન આંદોલન બનાવવું પડશે, એને સબક શીખવાડવા પડશે કે મહેરબાની કરીને આવા ખોટા વચનો જે પાળી શકાય એવા જ નથી, એવું આપવાનું બંધ કરે. બિલકુલ, બહુ સાચી વાત કરી તમે. અને આમાં મેં કહ્યું ને કે જ્ઞાતિવાદ, જાતિવાદ, ધર્મવાદ એ કઈ રીતે આવતું હોય. માન લો કે એમને ખબર પડે કે ભાઈ આ ભાઈ છે એ બુટલેગર છે, રૂપિયા સારા છે, અને એને ફેંકો એટલે નીકળી જાય એમ છે. પેલો શું કે ભાઈ મોટી મોટી ફેંકે, સાહેબ મને ટિકિટ આપો, સામે વાળાની બોલતી બંધ કરાવીશ, બોલતી. તો પેલો કે ભાઈ તમે ચિંતા ના કરો સાહેબ, 25-50 લાખ રૂપિયા ચિંતા નહીં, 5 કરોડ સુધી ખર્ચ કરવાનું ધારાસભામાં મારી તૈયારી છે, 25-50 લાખ રૂપિયા આપણે આમ તેમ કરી નાખો. એવું કરતા હશે, એની 25-50 લાખ રૂપિયા ઈ કરી નાખે, કારણ કે એને તો બૂચ મારીને લીધા હોય, બૂચ મારીને જ લીધા હોય ને. અને પછી એ આવે શું ખબર છે મિત્રો, હું તમારી જ્ઞાતિનો છું, જ્ઞાતિના આગેવાનોની મીટિંગ બોલાવો, પાછો એ પ્રમુખ હોય, એવું બની શકે, ક્યાં ઉપપ્રમુખ હોય, ક્યાં સેક્રેટરી હોય, જ્ઞાતિના 2-4 સમૂહ લગ્નો કર્યા હોય, અને તમને મને ચૂનો મારીને જાય, એ પોતાના બંગલા વધી જાય અને આપણી જનતા ત્યાં ને ત્યાં રહી. આ જાતિવાદ છે. તમને આજે ખોટું લાગશે, મને ખબર છે, ખોટું લાગે તો તમારા ઘરે પાણી પી લો, ચા, મારે તમારું કઈ જોતું નથી. પણ એમાંથી જ્યાં સુધી બહાર નહીં નીકળો ને ત્યાં સુધી ગુજરાત કે હિન્દુસ્તાન, ભારત હોય, એ હંમેશા તમે ને હું સારા લોકોને ચૂંટી નહીં મોકલીએ, બુચસિયાઓને મોકલીશું. ત્યારે પછી કે તમારા માટે કંઈક કામ કરે, એ તો એના ભાઈ પાર્ટનર બુટલેગરો એને ન છોડાવે. ભાઈ પોલીસ વાળાનો ઉપયોગ એમ કરશે કે બુટલેગર છોડાવે, એમ નહીં કરે કે સંપ થાય. મને એક પ્રધાનમંત્રી આનું જ છે ને, બ્રિટનનો, એને કીધું કે આર્થિક રીતે સ્થિતિ ખરાબ થઈ તો એ પોતે રાજીનામું આપવા તૈયાર થઈ. આપણા હોય તો તાલુકા પંચાયતમાં ગયો હોય તો ભાઈ છે ને એ સ્કોર્પિયો લઈ લે, બોલો. અરે ભાઈ આવે છે ક્યાંથી, તો કહો અમને પણ, જો એ ઝાડ મળતા હોય લક્ષ્મીના તો અમને પણ કહો, ગરીબો માટે સેવા કરીએ. વાત ઈ છે, કરો પણ સાચું કરો. એક નાનકડા વિરામ બાદ, ત્યાં સુધી હું જોઈ લઉં, ચેક કરી લઉં મિલનભાઈ નો બરોબર થઈ ગયું છે કે નહીં એમ લાઈવ ઓડું. વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. આપણે પીડા છે એ આપણી ભાવિ પેઢીની છે, એટલે વચ્ચે વચ્ચે બધી સંસ્કૃતિની વાતો પણ આપશે, મંથનમાં ઇતિહાસની વાતો પણ આવશે, અને ફ્યુચરમાં શું કરી શકાય એનો વિઝન પણ આપણે ધીરે ધીરે લેતા જશું. એક જાદુગરની છે વાત. એ જાદુગરે કાગળ પર વરસાદ દોર્યો અને અમે નાયા. મિલનભાઈ શું કહેશો? તમારો હવે નેટવર્ક મને લાગે છે ક્લિયર આવી ગયું. બહુ સરસ વિષય જરૂરી છે. બાય ઇલેક્શન તો આપણે પણ છે, એટલે વચનોની ભરમાર તો અહીંયા પણ ચાલુ છે. પણ એક બહુ નાની વાત મને યાદ આવી, મેં અગાઉ કરી પણ આપણે પોલિયોને લીધે ના મેળાવ્યો, કે મારે કોઈને 10 રૂપિયા દેવાના હોય, મેં ઉછીના લીધા હોય, પછી જયારે ઉઘરાણી કરે ત્યારે હું એને પૂછું કેટલા દેવાના હતા, તો કે 10. તો 4 દેશું, 4 દેવરાવશું, અને 2 માં લેવું શું ને દેવું, ટૂંકમાં માંડીવા. એટલે આ પોઝિશન જયારે થતી હોય ત્યારે અત્યારે શું કામ તમને વચનો દેવાનું મન થાય? બીજું આ વેક્સિનેશન શબ્દ છે ને, એ મને તો ખટકે છે. વેક્સિનેશન મેં હું જ્યાં સુધી વાંચ્યું છે ને જાણ્યું છે,
અને સાંભળ્યું છે ત્યાં સુધી કોઈ પણ વેક્સિનેશન બનાવતા 6 વર્ષનો સમય મિનિમમ થાય અને પછી એ વેક્સિનેશન તરીકે બહાર આવે. એટલે આ તો ઇન્સ્ટન્ટ કંઈક આવે છે તો એને વેક્સિનેશન કેવી કે ઇમ્યુનિટી બુસ્ટર ડોઝ કેવો શું કેવું. બીજું જયારે ફ્રી જ આપવાનું છે તો બિહારથી કદાચ એવું બને કે જાહેરાત ચાલુ કરી ભાઈ બિહાર વાળાને ફ્રી આપશું. આપણને ફ્રી તો મળવાનું જ છે. પબ્લિક છે ને સાહેબ એને આ વિચારવાની જરૂર છે કે આ બધા જે વચનો છે એ પૂરા થતા નથી તો આપણે શું કરવું ને. આપણી કઠણાઈ એ છે પબ્લિકની કે 5 વર્ષ સુધી નથી આપણે એને પૂછી શકતા કે તમે આનું શું કર્યું. 5 વર્ષ પછી પાછા જયારે આવે છે ત્યારે એવા સરસ પાછા બંને પક્ષો વચનો લઈને આવે છે કે આપણે એમાં ગૂંચવાઈ જઈએ છીએ. પણ પ્રાયોરિટી કોઈ પણ સરકારની શું હોવી જોઈએ એ મારે સમજવાની જરૂર છે ને સમજાવવાની જરૂર છે કે પ્રાયોરિટીમાં શિક્ષણ છે, આરોગ્ય છે, વીજળી છે, રોડ રસ્તા છે, આ બધી પ્રાયોરિટી, બેકારી દૂર કરવા માટે છે, રોજગારી છે, આ બધું પ્રાયોરિટીમાં આવે. આના માટે નક્કર જે કામ કર્યું હોય એ પણ દેખાડવાનું અને હવે શું કરવું છે એ પણ દેખાડવાનું. આ બધું છે. એમાં પછી આ પ્રાઇવેટ સ્કૂલો ના આવે હો સાહેબ બનાવેલી કે નવી એમ કે 10,000 સ્કૂલો બનાવી પણ પ્રાઇવેટ, એમાં સરકારને કઈ લેવા દેવા નથી. હા, લેવા દેવા જુદી રીતની હોય તો આપણે કઈ લેવા દેવા નથી. પણ સરકારી સ્કૂલો, સરકારી હોસ્પિટલો, આ બધું જે બને ને એ સાચું છે. બાકી જો ગુજરાતને મફત વેક્સિનેશન ન મળવાની હોય તો હું બીજા વિપક્ષને જે સામે બેઠા છે કોંગ્રેસને એને હું કહીશ કે અત્યારે તમારી જે સંખ્યા હોય ને, જો ફ્રીમાં ગુજરાતને ન મળે તો એક સાથે રાજીનામા આપ, જેથી કરીને ઇલેક્શન આવે તો પાછી આપણને ફ્રીમાં જાહેરાત મળે અને પબ્લિકને લાભ મળે. એટલે ઇનડાયરેક્ટલી કોંગ્રેસને હું એમ કહું છું કે જો પ્રજાની સેવા કરવી હોય તો એક સાથે બધા જ ધારાસભ્યો રાજીનામા આપજો, જેથી ઇલેક્શન આવે, બાય ઇલેક્શન, અને ફ્રી થાય. એમાં તો બીજેપી વાળા જોડાશે કેમ કે પબ્લિક સાથે તો એમને રહેવું પડે. એટલે આપણે જો આવા પેપરા કરવાના હોય ફ્રી માટે કોઈ વ્યાજબી નથી. કોઈ પણ વસ્તુની જાહેરાત સાહેબ જયારે ઇલેક્શન ઉપર થતી હોય ત્યારે પબ્લિક પણ સમજે છે કે આ શું કામ જાહેરાત થાય છે. બંને પક્ષને વિનંતી છે, મહેરબાની કરી અને પબ્લિકને ચૂસવાનું બંધ કરો, કંઈક નક્કર કામ કરો. જો કામ ન થતા હોય તો નક્કર વિરોધ કરો, પણ જમીર વેચી અને કશું ન કરો. આ પબ્લિક છે હવે આમ માનસિક ત્રસ્ત થઈ ગઈ છે. કોરોના કાળમાં અમસ્તું પણ એટલું જ સાહેબ સામે તકલીફ છે તો તમે તકલીફમાં વધારો શું કામ કરો છો? તમે ખોટા વચનો આપશો, લોકો સ્વપ્ન જોશે, સ્વપ્ન પૂરા નહીં થાય, વધારે હેરાન થશે. એટલે મહેરબાની કરી અને મેનિફેસ્ટોમાં જે વસ્તુ તમારે કરવાની હોય એ જ વસ્તુ લખો અને જે શક્ય હોય એ લખો. અબજો કરોડો રૂપિયા નથી જોતા સાહેબ. અમને તો તમે જે આપી શકો ને નાનું નાનું એ કયો. હમણાં એક પ્રવક્તા સાહેબ તરીકે આપણામાં આવે છે, એમણે મને ફોન કર્યો, મને આર્ટિસ્ટ તો બહુ હેરાન છે. નહીં, મેં કીધું હા બહુ હેરાન છે, પણ સરકારશ્રીને વિનંતી કરીએ છીએ પણ હજી અમારો વારો આવ્યો નથી. મને કે હું અત્યારે સીએમ સાહેબ આગળ 5 વાગે જાઉં છું અને તમારી વાત કરું છું. એ વાતના 1.5 મહિનો છે, કશું જ નથી થયું. એટલે સૌએ પબ્લિકને વિનંતી કે સૌએ પોતપોતાની લડત પોતે લડવાની છે. કોઈ પક્ષના ખભે તમે મહેરબાની કરીને આશા ન રાખશો અને એને ખભે બેસાડતા પણ નહીં. સાહેબ, પ્રચાર કરવા માટે તમારા ખભાનો ઉપયોગ થાય છે પણ તમારા કામ થવાના નથી અને નથી. આ લોકોની સંપત્તિઓ નેતાની બમણી, 4 ગણી, 10 ગણી, અસંખ્ય ગણી થાય છે. કોઈ આપણે પૂછી નથી શકતા કે તમારી કમાણીનો સ્ત્રોત શું, તમે કયો એવો બિઝનેસ કરો છો જેમાં આટલું બધું થાય. અમને પણ શીખવું, અમારે પણ કરવું છે, પણ એ કોઈ જાણ નહીં કરે તમને. અને આપણે પૂછી નથી શકતા. પબ્લિક પણ હાવ નપુસંગ થઈ ગઈ છે, નથી કરી શકતી. અને અત્યારે ગરીબી, બેકારી એટલી બધી છે કે માત્ર 2,000 રૂપિયાની નોટમાં સાહેબ મત મળી જાય. એ અમુક પાર્ટીઓ જાણે છે કે ક્યાંથી લેવાના છે. બુદ્ધિશાળી માણસો 3 દિવસની રજા લઈને ફરવા વયા જાય છે, એને મતદાન કરવું નથી. આમાં શું કરે? આ એટલા માટે થઈ અને સાહેબ આપણે આ બધી ચર્ચાઓ કરવી પડે. બહુ સાચી વાત. મહેરબાની કરી અને આ રાજકીય પક્ષો સમજી લે, પબ્લિક જાગૃત થવા. ઈસુદાનભાઈ રોજ ઠેકીને તમને કહે છે કે આ બધા પ્રશ્નો છે, આમાં વિચારો, પણ તમને કેમ પલ્લે કોઈને નથી પડતું. મને તો એ નથી સમજાતું. હજી તમને ઢંઢોળવા માટે
નું કોઈ વેક્સિનેશન હોય તો એ શોધાવ્યું કે આ વેક્સિનેશન આપો તો પબ્લિક જાગૃત થાય. આવી વેક્સિનેશન આ રોજ વીટીવી આપે છે મહામંથનમાં. હવે તો સમજો. બીજું સાહેબ, આ એફબી ના પેજ ઉપર હું તો કહું છું પક્ષ વાળા પણ વાંચો કે તમારા વિશે પબ્લિક શું વિચારે છે. બિલકુલ. તમે કોમેન્ટ્સ વાંચો તો તમને ફીડબેક મળે. ફીડબેક તમે કોક તો લ્યો. આ ભારતીય જનતા પક્ષના પ્રવક્તા શ્રી બેઠા છે, કોંગ્રેસના પ્રવક્તા શ્રી બેઠા છે, બંને આ વાંચવું જોઈએ કે પબ્લિક શું વિચારે છે અને પબ્લિક તમારી આગળ શું અપેક્ષા રાખે છે. આ પ્રમાણેનો ચૂંટણી ઝંડેનો કંઈક બનાવો. ઈશુદાનભાઈ, તમે ને હું આ બળાપા કરીને થાકી જવાના. આ 200 ml લોહી તમારું બળશે, 200 મારું બળશે, આ બધાનું 200 વધશે. બહુ સાચી વાત કરી. મને એક બહુ આ જ રીતે નેતાઓએ એકવાર વાતચીતમાં કહેતા હતા કે સુદનભાઈ તમે ચીસો પાડો એમાં કઈ પબ્લિકમાં કઈ ફેર નથી પડવાનું. એ અમારે તો મત કેમ મેળવવાનું અમને ખબર છે કે મેં કીધું ભાઈ તમારું કામ છે મત મેળવવાનું, પણ મારું કામ છે આ સતત જ્યોત ચલાવી રાખવાની. એ જાગે તોય ઠીક છે, ન જાગે તોય શું વાંધો છે. આવ્યા એને કુદરતને જવાબ તો આપવો પડશે કે એને મોકલ્યો આપણે મનુષ્ય અવતાર તરીકે. મને ગધર્વ તરીકે નથી મોકલ્યો, મને કૂતરા તરીકે નથી મોકલ્યો. હું ભગવાનનો આભાર માનું છું અને સૌથી શ્રેષ્ઠ આપ્યું છે ભગવાને. શું કમી રાખી છે સાહેબ? 2 હાથ છે, 2 પગ છે, તો વિચાર તો કરો. ભગવાને બુદ્ધિ આપી છે, ભગવાન પાસે બીજું શું માંગુ? તો એણે જે મને કામ સોંપ્યું છે ખરેખર કુદરતને જવાબ આપવા માટે મારે એટલું તો કરવું પડશે ને. એક સંત છે ને નીકળી રહ્યા હતા, એટલે એને જોયું વીછી છે એ પાણીમાં ડૂબી રહ્યો હતો, એટલે એને ઉપાડી વીછીને અને બહાર કાઢતા હતા. વીછી ડંક મારે એટલે પાછું છૂટી જાય, પાછો ઉપાડી નીકળે, પાછો ઉપર ડંક માર્યું એટલે એક માણસ તે હસતો હતો બહાર નીકળી, એટલે એ જતો હતો કાંઠા ઉપર. એટલે એને કીધું કે એ મહામૂર્ખ સંત, તને એટલી ખબર નથી પડતી મહાત્મા પેલો ડંખ મારે છે ને તો એ કે એને કાઢ કરે છે. એટલે એને કીધું કે વીછીનું કામ છે ડંખ મારવાનું, મારું કામ છે જીવ બચાવવાનો. પછી સવાલ એ નથી કે મને કેટલો ઝેર ચડે છે, સવાલ એ છે મારું. મને ઘણા કહે છે કે મહામૂર્ખની જેમ શું કામ ઠેકી પડ્યા છો? મેં કીધું તમારું કામ છે, તમે જે જાણો સમજો એ કરો, પણ આ જ્યોત ત્યાં સુધી જલવી જોઈએ સાહેબ. જો ગાંધીજી આવી રીતે વિચારીને બેસી જાત ને તો આઝાદી 1947માં ન આવત, એ 87માં આવત. પણ આપણે એક વાત મને ગુજરાતની હિન્દુસ્તાનની જનતા ઉપર વિશ્વાસ છે, ક્યારેક તો જાગશે, ક્યારેક જ્ઞાતિવાદમાંથી બહાર આવશે, જાતિવાદમાંથી, ધર્મવાદમાંથી, નાણામાંથી. અને સાહેબ દીકરી અને ચૂંટણીનો રૂપિયો ન લેતા, અને જો લો તો પછી પીડા આવે ને કુદરતના કર્મના હિસાબે, તો પછી ચીસો ન પાડતા. ઘણા લોકો એમ કે અમારો વાંક શું, આખું ગામને બૂચ મરાવી દીધી, હવે તમારું વાંક શું? તારો માસીનો દીકરો થઈ ચૂંટણીમાં ઉભો છે એમ કહી અને 5000 વોટ નખાવડાવ્યા, આટલો મોટો પાપ કર્યો, બુટલેગરને ચૂંટાવીને મોકલી દીધો, અને પેલા એ આખા એના મત વિસ્તારમાં ત્રાસ વર્તાવી દીધો. પછી તને કે પાપ નહીં, પછી તો એક્સિડન્ટ ન થાય શું? વિરામ બાદ આવીએ છીએ, મહાનુભાવોનો ટર્ન બીજો લઈશું. વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. તમને થોડી વાર લેતા રહેશું, પણ સંક્ષિપ્તનો ટર્ન છે. હવે મહાનુભાવોને વિનંતી કરીશ કે 5 સંક્ષિપ્તમાં પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે આગળ જઈએ. પંકજભાઈ, એક છેલ્લે વધશે તો પાછા તમારે જ ખાવાના છે, મારે કંઈ લેવાનું નથી, એટલે સમય વધે તો. પંકજભાઈ, એક સવાલ એ છે કે માની લો કે મધ્યપ્રદેશમાં પેટા ચૂંટણી છે, અહીંયા પેટા ચૂંટણી છે, ઉત્તર પ્રદેશમાં છે, ઘણી, એટલે પૂરતી ત્યાં પણ ભાજપની સરકારો છે, અહીંયા વેક્સિન વાળું કંઈક કામ કાઢે તો એમાં પણ થોડું ઘણું રાહત રહે. એક વસ્તુ તમારી વાત હું બધી જે 2-3 વસ્તુ હતી એને જવાબ આપીશ. સૌથી પહેલા જેના પર આપણે એક ચર્ચા કરવી જોઈએ, જે તમે કીધું અને ટચ કરીને આપણે આગળ વધી ગયા, કે ઇન્કમ ટેક્સની એમને ત્યાં રેટ પડી. કેમ રેટ પડી? કે ભાઈ ત્યાં પૈસા લાખો રૂપિયા એમના કાર્યાલયના કમ્પાઉન્ડમાંથી પકડાયા છે, કોંગ્રેસના કમ્પાઉન્ડમાંથી. એટલે પહેલી આ વસ્તુ આપણે ધ્યાન રાખવી જોઈએ કે ભાઈ નોટથી વોટ ખરીદવા માટે ત્યાં કોંગ્રેસ પાર્ટી નીકળી છે, જેના માટે જે પૂછપરછ થઈ રહી છે, જે તમારા સ્ક્રોલિંગ ધીમે ધીમે થઈ રહી છે. તો આ વસ્તુ પર આપણે ભૂલી ના જઈએ. એક વાત. બીજું મહત્વની બાબત એ કહું તમને કે ભાઈ ત્યાં દારૂબંધી નીતિશ કુમારે લગાવી છે. હવે એમાં પોતાના મેનિફેસ્ટોમાં એમણે કીધું કે અમે આવીશું તો પુનઃ સમીક્ષા કરશું. આ પણ આપણે બીજી વાત એક થોડીક ધ્યાન રાખવું જોઈએ. ત્રીજી વાત જે તમે કીધી, હું એના પર બી આવીશ, તમે દરેક વસ્તુ જવાબ આપી. જો હેલ્થ અને એજ્યુકેશન આ બંને સ્ટેટના સબ્જેક્ટ હોય છે, એટલે જ્યારે અમે, અને એ સંકલ્પ પત્ર એટલે શું હોય છે કે રોડમેપ, કે ભાઈ અમે સત્તામાં આવીશું તો 5 વર્ષ અમે શું કરશું, કેવી રીતે કરશું, એનું રોડમેપ અમે ક્લિયર કટ આપવાનું હોય છે. અને એનું મેનિફેસ્ટોના માધ્યમથી કે સંકલ્પ પત્રના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીએ ત્યાં રોડમેપ આપ્યું છે કે ભાઈ અમે આવીશું
તો અમે એજ્યુકેશનના શિક્ષણમાં અમે 3 લાખ નોકરી આપીશું, હેલ્થમાં 1 લાખ આપીશું, મહિલાઓને કેવી રીતે અમે આત્મનિર્ભર બનાવીશું એની વાત કરી છે, બિહારને આત્મનિર્ભર કેવી રીતે બનાવીશું, 30 લાખ પાકા મકાનો આપવાની વાત કરી છે. દરેકનું લોજિકલ અને પ્રોપર અમે કેવી રીતે કરશું એનું આખું રોડમેપ ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં દેખાય છે. બીજી બાજુ જુઓ કોંગ્રેસનું મેનિફેસ્ટો, ખાલી મફતની વાત કે મફત વીજળી આપીશું. હા, એક મનહરભાઈ કહેતા હતા, હું એના પર બી આવું કે મનહરભાઈ કહેતા હતા કે ભાઈ બાકી બધા ડેટા તો મેં પહેલા બી કીધું, ફરી એ ડેટા રિપીટ નથી કરતો, પરંતુ જીડીપી લઈ લો, પ્રતિ વ્યક્તિ આય લઈ લો અને ઇવન વીજળીમાં લઈ લો, 22% કુલબની પ્રોડક્શન ત્યાં ટોટલ હતી, એના 100% સુધી આપણે પહોંચી ગયા છીએ ત્યાં છેલ્લા 15 વર્ષમાં. તો આ બધા કામો જે છે, જે ટ્રેક રેકોર્ડની વાત કરીએ છીએ અમે જે કહીએ છીએ કરીએ છીએ. એક વીજળીની વાત હશે, રોડ રસ્તાની વાત હશે, હેલ્થની વાત હશે, એજ્યુકેશનની વાત હશે, જે બેઝિક પ્રશ્નો હશે, કાનૂની વ્યવસ્થા, તમે જુઓ કેટલી સારી વ્યવસ્થાઓ થઈ છે આજે બિહારમાં. આજે એક સમય હતો બિહારમાં કામ ધંધો કરવા કોઈ જાય જ નહીં, એ પ્રકારની પરિસ્થિતિ હતી લાલુના રાજમાં. તો બટ નેચરલ અમે સુધાર કર્યો છે, ખૂબ સારું કર્યું છે. એટલે ખાડો એટલો મોટો હતો, પૂરતા અમે આગળ વધ્યા છીએ. અને હવે અમારું સંકલ્પ છે, ભારતીય જનતા પાર્ટીનું સંકલ્પ છે, જેડીયુનું સંકલ્પ છે, કુલ મળીને આત્મનિર્ભર બિહાર બનાવવાના તરફ અમે જવાના છીએ. આ બહુ સ્પષ્ટ વાત છે. એક છેલ્લી જે વાત તમે વેક્સિન પર વારંવાર વાત કરી, હું એના પર ફરી કહું છું કે ભાઈ એમાં બિહાર સરકારે, બિહારમાં જો સરકાર આવશે તો ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ આપણે વેક્સિન આવશે ત્યારે પણ એ બિહાર ભારતીય જનતા પાર્ટીએ ડિક્લેર કર્યું છે કે ભાઈ અમારી સરકાર બનશે તો અમે મફતમાં વેક્સિન આપીશું. એટલે એનો અર્થ છે કે ભાઈ બિહારમાં જ્યારે સરકાર બનશે, બિહારમાં જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ આવશે, આ વખતે સત્તામાં આવશે તો ફરીથી બિલકુલ બે વેક્સિન જ્યારે પણ આવશે ત્યારે એ મફત આપીશું. મેં ફરી કીધું કે ભાઈ હેલ્થનો સબ્જેક્ટ, હેલ્થ જે છે એટલે રાજ્યનો જો પશ્ચિમ બંગાળની અમને ચૂંટણી આવશે તો અહીંયા પણ ફ્રી હોઈ શકે કદાચ મેનિફેસ્ટોમાં. જ્યાં પણ અમારી સરકાર હશે, જ્યાં પણ અમે બધું કરશું, પરંતુ આ અત્યારે સરકાર તો અહીંયા છે, સરકાર તો અહીંયા છે. હું તમને એ જ કહું છું, હવે બિહારમાં ઘોષણા હોય અથવા બિહારમાં સંકલ્પ પત્ર ડિક્લેર કરવાનું તો બિહારમાં તો ગુજરાત કે મહારાષ્ટ્ર કે બીજા કોઈ રાજ્યનું તો ડિક્લેર થાય નહીં. બિહારમાં તો બિહારનો સંકલ્પ પત્ર આવે. સંકલ્પ પત્ર ડિક્લેર જ્યારે થતું હોય ત્યારે બિહારની વાત બિહારમાં જ હોય. બિહારમાં કોઈ ગુજરાતના મુદ્દા, મહારાષ્ટ્રના મુદ્દા, રાજસ્થાનના મુદ્દા, મધ્યપ્રદેશના મુદ્દા તો લેવાય નહીં. એટલે એની વાત ત્યાંના એકમે અથવા ત્યાંના સંકલ્પ પત્રમાં વાત કરી છે. બિલકુલ. મનહરભાઈ, પ્રશ્ન એ છે કે બિહાર છે એ ભારતનો હિસ્સો છે, એ ભારતીય જનતા પાર્ટી યાદ રાખે તો સારું, કારણ કે આ દેશ આપણે છે ને વસુધૈવ કુટુંબકમની ભાવના સાથેનો આ દેશ છે. પણ ખેર, મને બંને ત્રણેય મિત્રોએ જે વિશ્લેષકોએ જે વાત કરી, એક બંને પક્ષોને કંઈ ને કંઈ ઇશારો કર્યો, કોઈક દુઃખ દર્દની વાત કરીને હાર્ટની વાત કરે છે આ લોકો, મને ગમે છે. અને આપણે બંનેને પક્ષોને જ્યારે સરખાવીએ છીએ ત્યારે એક વસ્તુ પણ આપણે યાદ રાખવું પડે, ના દેશની જનતા તો યાદ રાખે છે. અમને મત નથી મળતા, જનતાએ અમને સત્તા નથી આપી, પણ અમારી ધરોહરે જે દેશમાં સીમાચિહ્ન કામ કર્યા છે એ કામમાંથી કન્વર્ટ બદલી અને આજે દેશના વડાપ્રધાન એવું કહે કે આ દેશની અંદર 80 કરોડ લોકોને અમે રાશન પૂરું પાડ્યું. 5 વર્ષની અંદર 80 કરોડને રાશન પૂરું પાડવું એનો મતલબ એ ગર્વ લેવા જેવી વાત નથી, કારણ કે એના 2 ટકના પેટીયું કમાવાની એનામાં ક્ષમતા નથી, એની પાસે રોજગારી આ દેશમાં આપણે પ્રબદ્ધ નથી કરી શકતા. એના કારણે એના ઘરે તમે રાશન આપવું પડે છે. અને આપણે છે ને 5 વિશ્વના પ્રમુખ દેશોની અંદર આપણે હરોળ કરીએ છીએ, 85 વખત વિશ્વનો પ્રવાસ કર્યો, એટલે આપણા વિશ્વ પ્રવાસી પ્રધાનમંત્રી છે. એમને એવા દેશની અંદર આપણે 80 કરોડ લોકોને આપણે રાશન પૂરું પાડવું પડે, એ આપણા ગાલ ઉપર લાલ થપાટ મારી બરાબર છે. બીજી વસ્તુ એ કે આપણે મૂલ્યાંકનની વાત કરી, ઈશુભાઈ, મૂલ્યાંકનની અંદર બિહાર રાજ્યની અંદર 15 વર્ષથી શાસનમાં બેઠા છે. કોને એને શિક્ષકોની ભરતી કરવા માટે રોક્યા હતા? કોને એને મનરેગાની અંદર રોજગારી આપવા માટે રોક્યા હતા? કોને એને રોટી અને રોજી પૂરી પાડવા માટે કોને રોક્યા હતા? 15 વર્ષે તમે એને આ જે સંકલ્પ પત્ર આપવાની કહે છો, તમે એને શ્વેતપત્ર બહાર પાડવાનું હોય 15 વર્ષનું. ભાઈએ બહુ સારી વાત કરી કે સંકલ્પ પત્ર અમે 25 વર્ષથી ગુજરાતમાં બહાર છીએ અને 15 વર્ષથી ત્યાં લોકો બહાર છે, ચર્ચા અમે લોકો કરીએ છીએ. એટલે વાસ્તવિકતા એ છે કે અમારા ઉપર આંગળી ચિંતા પહેલા આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, એ ભારતીય જનતા પાર્ટીના છે અને ત્યાં આગળ સરકાર છે 15 વર્ષથી એ લોકોની છે. અમે માત્ર ને માત્ર હાર્ટલી અમે લોકોને જનતાને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે અમે એ લોકો છીએ કે અમે દેશને આઝાદી અપાવવા માટે અમારી ધરોહર છે ને એ શહીદ થઈ છે, ફના થઈ છે અને દેશની અંદર લોહી અને પરસેવો વાળ્યો છે. એક નાની એવી વાત મૂકી દઉં ઈશુભાઈ, વાસ્તવિકતા એ છે
કે આ દેશની અંદર જે ભૂખમરાની વ્યાખ્યામાં જે દેશો આવે છે એની અંદર આપણે આગળ હરવું પર કરીએ છીએ. પાકિસ્તાન ને બાંગ્લાદેશ કરતા આપણે આગળ જતા રહ્યા અને બિહાર રાજ્ય છે સૌથી કુપોષણમાં પાછળ, ત્યાં આગળ ગેસ સિલિન્ડરની પાછળમાં સૌથી આ દેશમાં પાછળ. અને આપણે એક વસ્તુ યાદ રાખવી જોઈએ, 2014 ની અંદર 15 લાખનું વચનનું મૂલ્યાંકન આ દેશની જનતાએ કર્યું હતું. 15 લાખનો વાયદો એને આપ્યો હતો. તો 15 લાખ રૂપિયાને ઈ યાદ, આ મૂલ્યાંકનનો ભાગ છે બધો. તમે ખરેખર તમે હસતા હસતા બોલ્યા, તમે કોઈ બિનજવાબદારી પૂર્વક બોલ્યા, પણ તમે ટીવીના માધ્યમથી દેશની જનતાએ તમને સાંભળ્યા છે કે 15 લાખ રૂપિયા અમારી સરકાર આવશે, વિદેશનું કાળું નાણું આવશે તો 15 લાખ ખાતામાં જતા રહેશે. આ વાસ્તવિકતા છે અને આ નગ્ન સત્ય વાત છે. આપણે ન ભૂલી જોઈએ વિશ્લેષકોની સાથે. જયરાજભાઈ જખરાભાઈ પોરબંદર થી જોડાય છે. જી જખરાભાઈ. હાલો, જય માતાજી. જય માતાજી. ઈશુદાનભાઈ બોલે ને? હાજી બોલું છું. એ સાહેબ, હવે વાયદામાં તો અત્યારે મોદી સાહેબ આપણે મંત્રી હતા, મુખ્યમંત્રી, તે તો કપાસના 1500-1400 મળતા તે મણી પેટમાં તકલીફ થાય. માંડવીના 1200 700 મળે. પછી વસનમાં તો એવું છે કે સાહેબ આ અમારે અમીરપુરનો ડેમ છે, નર્મદાના પાટિયાનું કરે બનાવ્યો તે તો એના બારા બનાવી ગયા ને. પછી વાયદા પછી ઈશુદાન ભાઈ, પોરબંદર વેળાવળ હાઈવે છે, પુલ તૂટી ગયો તો 4 વર્ષ સુધી વાયા કળશ થઈને કુતિયાણા થઈને પોરબંદર જતો. ભાજપના નેતા તો બધા છે ને ખાલી વાયદા કરે ને વાતો કરે. બિલકુલ, આ મેસેજ એમને પહોંચી ગયો છે. એટલે કે જે ત્યાં નેતાઓ છે એ પણ જોઈ લે આ અમીગઢ ને જે પેલા તમે શું કરો છો એમ નેતાઓ. અનિરુદ્ધભાઈ ગઢડાથી જોડાયા છે. જી અનિરુદ્ધભાઈ. હલો ઈશુદાનભાઈ. હાજી સાહેબ, તમને વંદન કરવાના છે, પણ ઈચ્છી વંદન વધારે વંદન તમારા જનેતાને કરવાના છે જે ઈશુદાનભાઈ ને જન્માય છે. થેન્ક યુ સાહેબ. પોતાને હું વંદન કરું છું. બિલકુલ, મારી માં પણ ઈશુદાનભાઈ આગેવાન જેનો આંધળો ને એનું કટક કુવામાં આ આગેવાનો આંધળા થઈ ગયા. રામચરિત માનસમાં તુલસીદાસે લઈ ગયું છે, જે શાસિત રાજ્યમાં પ્રજા દુખી હોય ને એ રાજા નરકનો અધિકારી છે. વાહ. અને તમે કાલ પમદી ડિબેટ આપ્યું હતું ને, કાલ પમદી લૂંટવા વાળાનું, એમાં હું કઉ છું કે જેની માના ધાવણમાં તાકાત હોત ને એના ઘરે આવા લૂંટવા વાળા રાવણ પેદા ન થાય. બહુ સાચી વાત ઈશુદાનભાઈ, બહુ સાચી વાત કરી તમે. રામાયણનો દાખલો આપ્યો, મને બહુ ખૂબ ગમ્યું સાહેબ, કે જેનો રાજા, સમજો તમે, નરકના અધિકારી. આપણે પાપ ધર્મ ભૂલી ગયા ને એટલે આ સ્થિતિ થઈ. ધર્મ એટલે શું સમજો, કોઈ હિન્દુ કે કોઈ મુસ્લિમ કે ક્રિશ્ચિયન, એ તો તમારે ભાગલાવાદી ધર્મ છે સાહેબ. ધર્મ એટલે હું પત્રકારિત્વ છું અને પત્રકારત્વનો ધર્મ મારો છે નિષ્પક્ષતા કેળવવાની, આ ધર્મ છે. બીજું ધર્મ એટલે શું કે હું આ ધરતી ઉપર પાપ ન કરું અને સારું કરું, એ ધર્મ છે. આપણે પેલા રાજાઓ ડરતા હતા, નરકમાં જઈશ ને આમાં જઈશ ને. હવે શું કે સાયન્સમાં આવું કઈ છે નહીં ભાઈ, એમ કરો. અરે વાહ, તમે જોયું ન હોય સૂર્ય એટલે તમે એમ માનો કે સૂર્ય છે જ નહીં. સાહેબ, આપણા શાસ્ત્રોને પણ આપણે માનવું પડશે. પત્રકાર તરીકે કહું છું, બરાક ઓબામા પ્રેસિડેન્ટ હતા, એને હનુમાનજીની પ્રાર્થના કરતા હતા, હનુમાન ચાલીસા કરતા હતા. કેમ ન કરો તમે? કહેવાનો ભાવ એટલો છે કે આ હકીકત છે. આપણા શાસ્ત્રો કહેતા હતા નરકનો અધિકારી થાય, રાજા બનાય નહીં. અમારી માતાજીઓ હતી ને, માતાજીઓ કહેતી કે ભાઈ રાજા નહીં બનવાનું. શું કામ ખબર છે? કે રાજા બનો એટલે તમારે ક્યાંક કૂટનીતિમાં જવું પડે, કૂટનીતિમાં જાઓ એટલે તમારો પેઢીનો નખો જ નીકળી જાય સાહેબ. એટલે આ વસ્તુ થતી હતી, એટલે લોકો રાજા એવી રીતે બનતા નહોતા. પણ કહેવાનો ભાવાર્થ એટલો છે, જો બની ગયા તો પછી સાહેબ સત્તા રે કે ન રે, તમારે માત્ર ને માત્ર જનતાનો ભલું વિચારવાનું હોય. જનતાને રૂપાળું લાગવા માટે નહીં. જનતા ભલે ગાળો દેતી હોય પણ ભલું વિચારો, એનું ભલું હશે તો તમે થશે. એક નાનકડો વિરામનો સમય થશે, મહાનુભાવ બાકી છે. વિરામ બાદ વિરામમાં દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. મહાનુભાવનો પડે પેલા પંકજભાઈ તમે કંઈક કહેવા માંગતા હતા સંક્ષિપ્તમાં. જી, એક તો સૌથી પહેલી વાત મેં કીધું એમ કે ભાઈ કોંગ્રેસે જે પ્રકારના એજન્ડા આપ્યા છે, જે પ્રકારે જે પ્રકારે વચનો આપ્યા છે, એ વચનોમાં રોડમેપ ક્યાંય દેખાતું નથી. જનરલ અને ઇવન જે એમના મહાગઠબંધન પર જે કંઈ વાત કરી છે, મફતની જ વાત કરી છે, એનો કોઈ રોડમેપ કે કયા પ્રકારે કરશું, શું કરશું, એની કોઈ વિગત નથી. એક વાત. બીજી વાત રહી વાત કોંગ્રેસ સાથે, તો એટલા માટે બહુ એમાં કંઈ ઓલું છે નહીં, કારણ કે કોંગ્રેસ એકચ્યુઅલ લડે છે દર વખતે 30-40 સીટોમાં અને એમાંથી 10-12 સીટો લાવે. ત્યાં કોઈ એમને કોઈ પ્રેઝન્સ બી જોવા જાવ તો એમ બેઝિકલી છે નહીં. એટલે શું છે કે અલગ અલગ પ્રકારના આંકડા ભરમાવાના, જૂઠું બોલવાનું આજે બીજા રાજ્યોમાં કરે છે, એવી રીતે ત્યાં કરે છે. હા, એક છેલ્લી વાત કે જ્યાં સુધી
એક શું કે દેવા માફીની વાત છે. હમણાં મધ્યપ્રદેશની જ વાત કરું રેફરન્સ, કેટલા ખેડૂતો એવા છે જે આમના વચનોના કારણે કેટલા હેરાન થયા છે, નથી ભર્યા, હવે ફાઇન સાથે ભરી રહ્યા છે, કારણ કે આમાં આ પ્રકારની ખોટી માઇન્ડસેટ, ખોટી વાતો કરીને સરકારમાં રહ્યા અને છતાં પણ કોઈ પ્રકારની એક્ટિવિટી કરી નહીં, પ્રવૃત્તિ કરી नहीं देवा माफी. ईशुदान भाई, हम लोग सोशल मीडिया में एक चीज देखते हैं कि इफ यू आर नॉट पेइंग इट, यू आर द प्रोडक्ट. उसी तरह मैं राजनीति में अगर बोलूं कि अगर हम लोग कुछ पे नहीं कर रहे और हम लोगों को फ्री में सब कुछ मिल रहा है, तो मतलब हम लोग जो वोटर्स हैं, हम लोग प्रोडक्ट है. तो हमारे से सोचो कितना ज्यादा ये पॉलिटिकल पार्टी को फायदा मिलता होगा. अभी आप देखिए बिहार का, आज हमने देखा वैक्सीन फॉर फ्री जैसे ही हुआ, उसके बाद तमिलनाडु ने अनाउंस कर दिया, उसके बाद मध्य प्रदेश के जो इलेक्शन है वहां पे अनाउंस हो गया. तो मैं यही बोलता हूं कि ये चीज को आप 8 बाई इलेक्शन जो गुजरात में हो रहे हैं, उन आठ कॉन्स्टिट्यूएंट असेंबली का ही अनाउंस कर दो, बाकी को मत दो, पर 8 जो वहां पे लोग हैं उनको फायदा मिल जाए. अगर फ्री में ही सब कुछ, देखिए ना अर्थव्यवस्था फ्री में चलती है, फ्री लंचेस कहीं नहीं मिलते, फ्री डिनर्स कहीं नहीं मिलते, हर चीज के पीछे पैसा खर्चा होता है. तो जब लोगों को गुमराह करने का जो फ्री की लॉलीपॉप है उससे हटके अगर हम सच्चाई से बात करें कि हमारे पास ना 19 लाख रोजगार देने की ताकत है, ना 10 लाख रोजगार देने की ताकत है, हम 7 दे सकते हैं, पर 7 इस साइंटिफिक तरीके से देंगे. पहले 2 लाख दिया जाएगा, फिर 3 लाख दिया जाएगा, फिर बाकी का दिया जाएगा. तो इस तरीके से गुमराह करने की राजनीति खत्म होनी चाहिए. जो बेहालता बिहार की है उसकी सच्चाई सामने आनी चाहिए. देखिए हम लोग क्या बोलते हैं, मैनिफेस्टो पे फ्यूचर की बात करते हैं, हम ये देंगे वो देंगे वो देंगे, पर आपने अब तक 5 साल में क्या किया? नीतीश कुमार सरकार ने 5 साल में क्या दिया, 15 साल में उन्होंने क्या दिया, उसका बैरोमीटर, उसका जो रिपोर्ट कार्ड है वो सामने लाइए कि क्या डिफरेंस था. सच्चाई बात यह है कि कोई डिफरेंस नहीं था. और बिल्कुल अभी का इलेक्शन में आपको ईशुदान भाई बताना चाहता हूं आपके माध्यम से, वीटीवी के माध्यम से, कि ये जो लड़ाई होने वाली है, हमारा रिजल्ट जब आएगा सामने 10 नवंबर को, ये लड़ाई बेसिकली नीतीश कुमार के ऊपर है. या तो नीतीश कुमार विजेता आएंगे, जहां मतलब लोगों को पसंद है नीतीश कुमार, उसके चेहरे के ऊपर लोग वोट करेंगे, या फिर नीतीश कुमार के सामने जो एंटी इनकम्बेंसी फैक्टर है और जो युवा बिहार, जो बेरोजगार बिहार है, उसके सामने वो लोग आगे आएंगे. या तो आएंगे या निकल जाएंगे. बिल्कुल. किशोर भाई उपलेटा થી જોડાયા છે. જી કિશોર ભાઈ. જય માતાજી સુદાનભાઈ. જય માતાજી. હવે આપણા ભાજપ સરકાર કહેતી હતી બરાબર કે ખેડૂતના ખાતામાં 1 હેક્ટર 10,000 રૂપિયા મળશે. હા. તો અમને તો મારા બાના ખાતે 12.5 વીઘા જમીન છે. હા. તો 13,600 મળ્યા ને 13,600. 20 મળવા પડે ને. હા, તો 20,000 આવવા છે ને 2 હેક્ટરે. અચ્છા, એ ચેક કરાવી લેવું પડશે મારે. 13,600 જ પડ્યા છે. હા, પછી મારે ખાતે 6 વીઘા જમીન છે, એમાં 6,000 મળ્યા છે. અચ્છા. પછી મારા ભાઈના ખાતે 6 વીઘા છે, એને 6,600 મળ્યા. અચ્છા અચ્છા, એકવાર હું પણ ચેક કરાવી લઉં છું. ખૂબ ખૂબ આભાર. સારું થયું તમારો ફોન લાગી ગયો. પંકજભાઈ તમે પણ એકવાર ચેક કરાવી લેજો. નરેશભાઈ સંક્ષિપ્તમાં. પહેલી વાત તો વચન, આ ભારત દેશ, તમે બહુ સરસ વાત કરી. ભારત દેશ એ સંસ્કૃતિનો અને વચનની સંસ્કૃતિનો દેશ છે. રાજીવ ગાંધીએ પણ એક વખત રામ રાજ્ય સ્થાપવાનું વચન આપ્યું હતું. હાલની સરકાર રામ મંદિર બનાવવાનો શ્રેય લઈ રહી છે, અને રામ એટલે વચન. રામે દશરથે વચન આપેલું પાળવા માટે દીકરા રામને 14 વર્ષનો વનવાસ મળ્યો હતો. આ નેતાઓ જ્યારે રામ રાજ્યની વાત કરતા હોય, સત્તાની વાત કરતા હોય, સુશાસનની વાત કરતા હોય, ત્યારે એમણે વચન પળાય એવા જ વચનો આપવા જોઈએ. પ્રજાને ભરમાવાનું બંધ કરવું જોઈએ, અને ખાસ કરીને પ્રજાએ પણ બહુ ચોક્કસ રહેવાની જરૂર છે કે જે વસ્તુ મફતમાં કશું મળવાનું નથી, મનસ્વીએ વાત કરી એમ, અને સ્ટેટ કશું મફત આપે જ નહીં. એક વ્યક્તિ પાસેથી લઈને બીજા વ્યક્તિ પાસે આપવાની બધી વાતો હોય છે, અને તમે જ્યારે પ્રજાને મફતની ટેવ પાડો છો, એ પ્રજા ક્યારેય પ્રગતિ કરતી નથી. એટલે પ્રજાએ પણ મફત વચનોની લાણી થતી હોય ત્યારે એમને ધ્યાન રાખવું જોઈએ કે આપણી પ્રગતિને ક્યારેક ક્યાંક ને ક્યાંક અવરોધ છે, અને કોકના હકનું લૂંટીને આપશે આ લોકો. એટલે વચન થાય એવા જ વચનો આપે, એ માટે આપણે પ્રજા તરીકે પણ એક જાગૃત રહેવું પડશે. બિલકુલ. મિલનભાઈને બેટિંગ આપીએ, પેલા નાનકડો વિરામ, પછી સંક્ષિપ્તમાં મિલનભાઈ આવશે. વિરામ. વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. મિલનભાઈ 1.5 મિનિટ છે, જબરદસ્ત. 1.5 મિનિટમાં હું એટલું કહી દઉં કે હમણાં જ ભાજપના પ્રવક્તા શ્રીએ શુક્લ સાહેબે એવું કહ્યું કે કોંગ્રેસ બધું ફ્રીમાં આપે છે, જે શક્ય નથી. તો આ કોંગ્રેસને સંદેશો હતો કે બીજા કોઈને? કારણ કે કોરોના વેક્સિન પણ ફ્રીમાં એવું ત્યાં ડિક્લેર થયું છે. એટલે આ મારી સમજ બહાર આવ્યું એટલે મેં તમને કીધું.
બીજું દિલ્હીની સરકાર જેની હોય એની સાહેબ કા તો દુશ્મનનો વખાણવો પડે કે એમણે યુનિટના ભાવ ઘટાડ્યા છે, શિક્ષણમાં ક્રાંતિ કરી છે, આરોગ્ય ક્ષેત્રે તમામ વસ્તુ ફ્રી આપી છે, છતાં એ લોકો કહે છે કે ફ્રી નથી, અમે તમારા ટેક્સના પૈસામાંથી જ આપીએ છીએ. તો ટેક્સ તો દરેક સરકાર દરેક રાજ્યની લે છે, છતાં પ્રજા માટે કેમ નથી વપરાતા? હકીકતમાં પ્રજાએ પૂછવાની જરૂર છે કે અમારે ચૂંટણી ઢંઢેરાની જરૂર નથી, અમારે કામની જરૂર છે. અને જે દિલ્હી સરકાર છે એને તમે મોડેલ બનાવો, ભલે જેની સરકાર હોય નહીં, પણ એ મોડેલ પ્રમાણે તમામ રાજ્યો કામ કરે, કારણ કે ત્યાં કામ થાય છે. હમણાં જ મનીષ સિસોદિયા સાહેબનો એક વિડીયો વાયરલ થયો છે, ઓફિસમાં જઈ અને સરપ્રાઇઝ ચેકિંગ. સાહેબ આ મંત્રીઓએ શીખવા જેવું છે કે આ કરવા જેવું છે, આ જ કરાય તો જ પ્રજાનું કામ થાય. પ્રજા વચ્ચે જાઓ. ફ્રી નથી સાહેબ, ટેક્સના પૈસા જે મારા અને તમારા ટેક્સના પૈસા, ફ્રી કોઈ વસ્તુ નથી. આ વેક્સિનેશન છે ને બિહારને ફ્રી નથી, ટેક્સના પૈસા ઉઘરાવીને એમાંથી દેવાનું છે. એટલે ફ્રી શબ્દ તમે કોઈ દાન દક્ષિણા નથી કરતા, તમે કોઈ મહાત્મા નથી. પહેલી વસ્તુ આ દરેક પક્ષ મગજમાં રાખી લે કે તમે કોઈ મહાપુરુષ નથી, તમે સામાન્ય મનુષ્ય છો અને અમારા પૈસે ટેક્સના પૈસે આ જલસા કરો છો, એટલે અમારા પ્રજાથી નીચે છો. આ 100%ની વાત છે. અને કુદરતને આ સાહેબ બધા સાથે મળી અને 1 મિનિટ માટે પ્રાર્થના કરીએ કે જે નપાવટ લોકો છે, જે સમાજને હાનિ કરતા છે, જે લોકો નુકસાન કરે છે, એમની સામે ન્યાય કર. બિલકુલ, બહુ સાચી વાત છે. કુદરતને આપણે પ્રાર્થના કરીએ. સમયનો અભાવ છે એટલે પંકજભાઈ, મનહરભાઈ, મનસ્વીભાઈ, મિલનભાઈ, નરેશભાઈ, તમામનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો જોડાયા ન જોડાઈ શકે એમનો પણ ખૂબ ખૂબ આભાર. ન જોડાઈ શકે એ આવતીકાલે જોડાશે, પણ જોડાશે ચોક્કસ. વધુ સમાચાર મિથુન સાથે.